આજના આ દિવ્ય ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે આપ સૌ જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત છો, પૂજ્યપાદ ગુરુ મહારાજ ઉપસ્થિત છે, પૂજ્યપાદ સ્વામી ઉપસ્થિત છે, સર્વે મહાનુભાવો જ્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, વિદ્યાર્થી મિત્રો, આઝાદીના ઉષકાળથી ગુરુકુલની આ દિવ્ય ભૂમિના એ રસકસથી પોષણ પામી અને હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ દેશ વિદેશની અંદર ગુરુકુલનું જ્યારે નામ રોશન કર્યું છે, ત્યારે એવા જ એક મગમગતા પુષ્પ સમાન ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી અશ્વિનભાઈ સુદાણી, જેઓના હૃદયની અંદર એક દ્રઢ સંકલ્પ છે. એક હિન્દી લેખકે લખ્યું છે, મેં દોડના ચાહતા હું, मैं उड़ना चाहता हूँ, अगर गिर जाऊँ तो भी गिरना भी चाहता हूँ, लेकिन मैं रुकना नहीं चाहता. अब एक दृढ़ संकल्प સાથે જ્યારે 75 કલાક 75 વિષય ઉપર એક મનનીય પ્રવચન આપી એક દૃઢ નિર્ધાર કર્યો છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન મેળવવા માટે, ત્યારે એ ઐતિહાસિક ક્ષણના સાક્ષી રૂપે જ્યારે આજનો આ કાર્યક્રમ છે, આપણે સૌ ઉપસ્થિત છીએ, ત્યારે સૌ પ્રથમ કાર્યક્રમની શુભ શરૂઆત શ્રી હરિની દિવ્ય પ્રાર્થનાથી કરીએ. હૃદયના ભાવથી પ્રાર્થનામાં જોડાઈએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાથ સુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય સમરુ સદાય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ. પરમ કૃપાળુ ભગવાનની દિવ્ય પ્રાર્થનામાં આપણે સૌએ હૃદયના ભાવથી પ્રભુની પ્રાર્થના કરી. મિત્રો, ખૂબ અદ્ભુત ક્ષણ છે આ દિવ્ય ભૂમિની અંદર, જ્યારે આવું વિશિષ્ટ કાર્ય સમગ્ર ગુજરાત જેનું ગૌરવ લઈ શકે એવું જ્યારે સુંદર આયોજન થયું છે અને કાર્ય થવા જઈ રહ્યું છે, ત્યારે એ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા આપણે કરવી છે. ત્યારે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી, સર્વે મહાનુભાવોને હું વિનંતી કરીશ, સ્ટેજના આગળના ભાગમાં આવશે અને દીપ પ્રાગટ્ય દ્વારા આજના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આપણે સૌ હૃદયના ભાવથી આ દીપ પ્રાગટ્યમાં જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ. જોરદાર તાળીઓ. પૂજ્યપાદ ગુરુ મહારાજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય થયું. ફરીથી આપણે જોરદાર તાળીઓથી આજના દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને વધાવી લઈએ. જ્યારે આ દીપ પ્રગટ થયો છે, સુંદર મજાનો અખંડ જ્યોતનું અત્યારે પૂજ્ય ગુરુ મહારાજ અને અશ્વિનભાઈ બંને પ્રાગટ્ય કરશે. જ્યાં સુધી આ કાર્યક્રમ રહેશે ત્યાં સુધી આ બે જ્યોત અખંડ રહેવાની છે. પ્રથમ જ્યોતનું ઉદ્ઘાટન પૂજ્ય ગુરુ મહારાજ કરી રહ્યા છે, બીજી જ્યોતનું ઉદ્ઘાટન પ્રાગટ્ય અશ્વિનભાઈ સુદાણી કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી જ્યોત પ્રાગટ્યને વધાવી લઈએ.
જ્યારે 75 કલાક સુધી અશ્વિનભાઈ પોતાનું મનનીય પ્રવચન આપવાના છે, ત્યારે આ જ્યોત પણ એની એક સાક્ષી તરીકે પુરાવો રહેશે. મિત્રો, દીપકની જ્યોત એ ઝળહળતી જ્યોત છે. એનો કંઈક સંદેશ છે. ઘણી વખત વિદ્યાર્થીને કહેતા હોય, શિક્ષણના આકાશમાં ઉગશે રંગ કસુંબી પ્રભાત, આપણે કરશું નવી શરૂઆત. ત્યારે અશ્વિનભાઈ સુદાણીનો દ્રઢ સંકલ્પ છે કે નવી શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છે, હૃદયનો થનગનતો ઉત્સાહ છે, અને એના હૃદયનો આ દ્રઢ સંકલ્પ વધારવા જ્યારે આપ સૌ ઉપસ્થિત થયા છો, અને ખાસ તો પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી અને સર્વ મહાનુભાવ સંતો ઉપસ્થિત છે, ત્યારે સૌ પ્રથમ પૂજ્યપાદ ગુરુ મહારાજ સંતોનું પૂજન કરી લઈએ અને મહાનુભાવોનું સ્વાગત કરી લઈએ. ત્યારે પૂજ્યપાદ ગુરુ મહારાજના પૂજન માટે હું શ્રી અશ્વિનભાઈ સુદાણીને વિનંતી કરીશ, પુષ્પહારથી આપણા ગુરુ મહારાજનું પૂજન કરશે. આપણે પણ હૃદયના ભાવથી સંતોના પૂજનમાં જોડાઈએ. વિદ્યાર્થી મિત્રોનો દ્રઢ સંકલ્પ જ્યારે લઈને આગળ આવી રહ્યા છે, ત્યારે અશ્વિનભાઈ સુદાણી પૂજ્યપાદ ગુરુ મહારાજનું પૂજન કરી રહ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સાથે પૂજ્યપાદ મૌલકદાસજી સ્વામીના પૂજન માટે તેમના સુપુત્ર શ્રી મૌલિકભાઈ સુદાણીને હું વિનંતી કરીશ. આવો પૂજ્યપાદ ગુરુ મહારાજ અશ્વિનભાઈને હાર પહેરાવી આશીર્વાદ આપી રહ્યા છે. આવો મૌલિકભાઈ, પૂજ્ય ધર્મલુકદાસજી સ્વામીનું પુષ્પાર્થી પૂજન કરવા પધારો. હરે કૃષ્ણ મહારાજની જય. પૂજ્યપાદ ગુરુ મહારાજ અને પૂજ્ય સ્વામી અશ્વિનભાઈને અને તેમના સુપુત્ર શ્રી મૌલિકભાઈને હાર પહેરાવી આશીર્વાદ આપી રહ્યા છે. ખરેખર એમના હૃદયનો દ્રઢ સંકલ્પ જ્યારે તે સાકારિત થવા જઈ રહ્યો છે, ત્યારે સંતોના રૂડા આશીર્વાદ મેળવા આજે અશ્વિનભાઈના મંત્રને માન આપી સર્વે મહાનુભાવો, અને ખાસ કરીને તો આજના દિવ્ય ક્ષણને વધારવા માટે જ્યારે મહાનુભાવો ઉપસ્થિત છે, ત્યારે સર્વે મહાનુભાવોનું સ્વાગત કરી લઈએ. ત્યારે કાર્યક્રમની અંદર શ્રી ધીરુભાઈ કોટડિયા ઉપસ્થિત છે. શ્રી નવનીતભાઈ શેલતને હું વિનંતી કરીશ, તેઓ આવે પુષ્પગુચ્છ પુષ્પમાળાથી શ્રી ધીરુભાઈ કોટડિયાનું સ્વાગત કરશે. જેઓ પીટી શિક્ષક સમગ્ર સુરતની અંદર પીટી શિક્ષક એસોસિએશનના પ્રમુખ છે, શ્રી નવનીતભાઈ ધીરુભાઈનું સ્વાગત કરી રહ્યા છે. પૂજ્યપાદ પ્રભુ સ્વામી ઉપસ્થિત છે. પૂજ્ય સ્વામીનું પૂજન કરવા માટે હું શ્રી સૌજીભાઈ પટેલને વિનંતી કરીશ, જેઓ આવે પૂજ્યપાદ પ્રભુચરણદાસજી સ્વામીનું પુષ્પહારથી પૂજન કરશે. સાથે સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય, દરેકની અંદર જેઓનું પ્રદાન રહ્યું છે, જેઓના વાણીના યોગદાન દ્વારા તેઓ સમાજ ઉત્થાનનું કાર્ય કરી રહ્યા છે, એવા માન્ય શ્રી કાંજીભાઈ ભાલાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેઓના સ્વાગત માટે હું ચમનભાઈ ત્રાણાને વિનંતી કરીશ, જેઓ આવે શ્રી કાંજીભાઈ ભાલાણાનું પુષ્પહારથી સ્વાગત કરશે. શ્રી ચમનભાઈ ત્રાણા. સાથે આપણી વચ્ચે શ્રી હરિભાઈ કથિરિયા ઉપસ્થિત છે. શ્રી ભોગાવાલા બ્રિજેશભાઈને વિનંતી કરીશ, જેઓ આવે શ્રી હરિભાઈ કથિરિયાનું પુષ્પમાળા પહેરાવી અને અત્રે સ્વાગત કરશે. મિત્રો, આજના કાર્યક્રમની અંદર જ્યારે આપ સૌ ઉપસ્થિત થયા છો, આ કાર્યક્રમને શોભાયમાન બનાવવા માટે, આ કાર્યક્રમના સફળતાના રૂડા આશીર્વાદ આપવા માટે જ્યારે સંતો ઉપસ્થિત છે, ત્યારે આ કાર્યક્રમની અંદર જે દાતાશ્રીઓએ આર્થિક સહયોગ આપ્યો છે, તેઓને અત્રે પૂજ્યપાદ ગુરુ મહારાજના હસ્તે રૂડા આશીર્વાદ અપાવવા છે. ત્યારે જે મિત્રોએ જે ગ્રુપે અહીંયા આર્થિક સહયોગ આપ્યો છે આ કાર્યક્રમમાં, તેઓના હું નામ બોલીશ. ઝડપથી પૂજ્ય ગુરુ મહારાજ પાસે પધારશે અને રૂડા આશીર્વાદ મેળવશે. પૂજ્ય ગુરુ મહારાજ તેઓને પ્રસાદીના હાથ પહેરાવી રૂડા આશીર્વાદ આપશે. આર્થિક સહયોગની અંદર શ્રી પીપી સવાણી ગ્રુપના જો સભ્ય હાજર હોય તો ગુરુ મહારાજ પાસે પધારશે. સાથે પેરેડાઇઝ ફાઇનાન્સ શ્રી ઘનશ્યામભાઈ રાખોલિયા, શ્રી કિશોરભાઈ સોજિત્રા, એડવોકેટ નોટરી ભારત સરકાર, ઝડપથી સંતો પાસે પધારો. શ્રી જીવનભાઈ સુદાણી, હસ્તક જયંતિભાઈ, રાજેશભાઈ, શ્રી ઘનશ્યામભાઈ તથા ગોવિંદભાઈ ક્યાડા, રામકૃષ્ણ ડાયમંડ, શ્રી અમિતભાઈ શેઠા, રાજ વેફર્સ, સર્વેને આપણે તાલીઓથી વધાવતા રહીએ. શ્રી ડૉક્ટર પ્રકાશભાઈ ક્યાડા, એમડી મેડિસિન, શ્રી નાગજીભાઈ ઠુમર, ગોપીનાથ જેમ્સ, શ્રી શૈલેષભાઈ આદ્રોજા, સાયરસ રેસ્ટોરન્ટ, શ્રી નિકુંજભાઈ ત્રાડા, માધવ ટ્રેડિંગ, શ્રી લવજીભાઈ બાદશાહ, વીસીડી જ્વેલર્સ, શ્રી રતિલાલભાઈ ત્રાડા,
સાથે સાઉન્ડની અંદર સહયોગ આપ્યો છે મધુસૂદન ઇલેક્ટ્રોનિક્સ મધુસૂદનભાઈ પંડિત ઉપસ્થિત હોય તો પધારશે. વિડીયો અને કેમેરાની વ્યવસ્થામાં આર્થિક સહયોગ છે પંકજભાઈ પાંડુલકર, શ્રી સૌજીભાઈ હુણ, શ્યામ ફોટોવાળા, શ્રી જિગ્નેશભાઈ શિંગાળા, શ્રી પરેશભાઈ સાવલિયા. શણગાર મંડપ સર્વિસવાળા જે સ્ટેજ વ્યવસ્થાની અંદર આર્થિક સહયોગ છે એવા શ્રી અમિતભાઈ રામાણી, શ્રી નીતિનભાઈ ભુવા. સાથે વિવાહ મંડપ સર્વિસવાળા શ્રી કિશોરભાઈ ગીરી. સાથે પ્રિન્ટિંગ અને હોર્ડિંગ્સ વ્યવસ્થામાં જેનો સહયોગ રહ્યો છે એવા ઓમ ઓફસેટવાળા શ્રી વિજયભાઈ કથિરિયા, શ્રી આશીષ પબ્લિસિટીવાળા શ્રી આશીષભાઈ પારેખ ઉપસ્થિત હોય તો સંતો પાસે આશીર્વાદ લેવા માટે પધારો. સાથે ભરતભાઈ ગાંધી, શરદભાઈ ગાંધી પણ સ્વાગત માટે આશીર્વાદ લેવા માટે સંતો પાસે પધારશે. મિત્રો, આપણે એક્ઝેક્ટ 10 વાગે આપણે અશ્વિનભાઈને માઇક આપવાનું છે અને કાર્યક્રમની શરૂઆત કરવાની છે. ત્યારે આપણા કાર્યક્રમને આગળ વધારવા માટે ખૂબ સરસ મજાની કવિની પંક્તિઓ છે કે આંગણામાં ઉગ્યો છે અવસરનો માંડવો ને ફરફરતા તોરણનો ફાલ, એવું લાગે રે ઘડી ઉગી છે આજ ફરી વીતેલી રંગ ભરી કાલ. ત્યારે સુંદર મજાનો આનંદનો માહોલ છે. ત્યારે સૌપ્રથમ પૂજ્યપાદ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ કે અત્રે આ દિવ્ય ક્ષણમાં ઉડા આશીર્વાદ સાથે પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી. वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनं चिन्तये. सर्वावतारी इष्टदेव भगवान स्वामीनारायण, पूज्यपाद गुरु महाराज, સર્વે વાલા પરમહંસો, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, જેઓ પોતાના જીવનની બહુ મોટી સિદ્ધિ તરફ જઈ રહ્યા છે, અશ્વિનભાઈ સુડાણી, સર્વે ભાવિક ભક્તજનો, ભાવિકજનો, સર્વે વિદ્યાર્થીઓ. ભગવાને આ સૃષ્ટિમાં દરેક જીવાત્માને જીવન આપ્યું છે. ભગવાન આ સૃષ્ટિમાં કોઈ જીવને જ્યારે મોકલે છે ને ત્યારે કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વની શક્તિ લઈને મોકલે છે અને એને માટે એક વિશિષ્ટ કાર્યની બક્ષિસ લઈને મોકલે છે. અને હંમેશા માનવે એ વિશિષ્ટ વ્યક્તિત્વ સુધી પહોંચવા અને વિશિષ્ટ કાર્ય સુધી પહોંચવા માટે પ્રયાસશીલ રહેવું જોઈએ. અને વિશિષ્ટ વ્યક્તિત્વ અને વિશિષ્ટ કાર્ય સુધી પહોંચ્યા એટલે આત્માને એટલી તૃપ્તિ થતી હોય કે અબજો રૂપિયાથી એ તૃપ્તિ ન મળતી હોય ક્યારેક. ત્યારે હંમેશા અમારા વિદ્યાર્થીઓ વચ્ચે શબ્દ આપો, વિદ્યાર્થીઓ તમારો ધર્મ શું? વિકસવું એક જ ધર્મ, નાનકડા છોડનો ધર્મ છે વિકસવું, પણ ફળ આવે ત્યાં સુધી વિકસવાની વાત છે. નાનકડી વાછડી હોય તો મોટી થતા હોય તો દૂધની ધારાઓ હોય ત્યાંથી વિકસવાનું હોય છે ને. તમારે ગ્રહસ્થ ગમે એટલા આગળ વધો પણ નાનકડો પુત્ર ન હોય ને તમને અતૃપ્તિ રહે છે. અને લોકમાં કેમ વાંચ્યા છે? કારણ કે અંતિમ એનું ફળ છે જીવનનું. ત્યારે દરેક વ્યક્તિ, અમારા વિદ્યાર્થીઓ 12 સાયન્સ પૂરું કરીને જાય ને ત્યારે ખાસ શબ્દ આપો. તમે કંઈક થઈને અને ક્યાંક વિશિષ્ટ કાર્ય કરીને મને મોઢું દેખાડજો. એ સિવાય મને મુખ દેખાડતા નહીં ક્યારેય. કારણ કે એક માનવ શરીર જ્યારે મળ્યું જ છે ત્યારે ખીલું, વિકસવું અને આપણી તૃપ્તિના ઓળખા સુધી પહોંચવું એ આપણું લક્ષ્ય છે. ત્યારે અમારા અશ્વિનભાઈ અમારા ગુરુકુલના પાયાના સંસ્કારો, વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા 3 દ્વારા પૂર્ણ જીવન વ્યક્તિત્વ આપવું. કલામ સાહેબ જ્યારે ગુરુકુલમાં આવેલા થોડા વર્ષો પહેલાં ત્યારે 3 શબ્દો સંતોએ આપ્યા, વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા દ્વારા એક વિદ્યાર્થીને પૂર્ણ લાઈફ જીવન આપવું એનો સિદ્ધાંત ગુરુકુલનો છે. કલામ સાહેબ એ 3 શબ્દો 17 મિનિટ બોલ્યા. કારણ કે વિદ્યા દ્વારા, અદ્યતન વિદ્યા દ્વારા ભૌતિક જીવન આપવું અને સદવિદ્યા દ્વારા એમાં રહેલી અનુશક્તિઓનો વિકાસ કરવો અને બ્રહ્મવિદ્યા દ્વારા આત્મિક અને પરમાત્માની શક્તિ દ્વારા એને પૂર્ણ દિવ્ય જીવન આપવાનો સિદ્ધાંત આ ગુરુકુલનો છે. ત્યારે અશ્વિનભાઈ રાજકોટ ગુરુકુલમાં રહીને, શાસ્ત્રીજી મહારાજના સાનિધ્યમાં રહીને, ગુરુ મહારાજના સાનિધ્યમાં રહીને જે મૂલ્યો પ્રાપ્ત કર્યા છે
એ મૂલ્યનો વિકાસ કરતાં કરતાં અનેક સંસ્થાઓ અને કંપનીઓમાં સેમિનાર દ્વારા મેનેજમેન્ટ કોર્સ દ્વારા વ્યક્તિત્વ કોર્સ આપી રહ્યા છે. પણ આજે એના જીવનને એક તૃપ્તિ તરફ જઈ રહ્યા છે કે મારે 75 કલાક સુધી 75 વિષયો ઉપર નોન સ્ટોપ બોલી અને ફેસબુકમાં મારું નામ લખાવ્યું છે. અને સંતો બહુ રાજી છે. કોઈ પણ જીવન એક દિશા સુધી તમે લાસ્ટ સુધી પહોંચો, તમારો આત્મા ચોક્કસ તૃપ્ત થાય ત્યારે પોતાના આત્માની તૃપ્તિ તરફ જઈ રહ્યા છે. ચોક્કસ પહોંચી જશે, કારણ કે એને પોતાનો આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ વિના આવો સંકલ્પ કરી ન શકે. તો આપણે કોઈ સંકલ્પ કરતા નથી, દિલ ડગી જાય છે. થશે શું થશે, વચ્ચે માના પડી જશું. એના આત્માનો વિશ્વાસ કેટલો દ્રઢ મેરુ તુલ્ય હશે. બીજું પરમાત્માના ઉપર કેટલો વિશ્વાસ છે અને સંતોના આશીર્વાદ ઉપર વિશ્વાસ છે. માટે ચોક્કસ અમે કહીએ છીએ કે અશ્વિનભાઈ, તમે આગળ વધો. તમે તો શાસ્ત્રી મહારાજ જેવા ગુરુનું સેવન કર્યું છે. મહારાજના પરમ એકાંતિક ભક્ત છે. પાછા પરમાત્માની ખૂબ ભક્તિ કરી છે. મહારાજનું સ્વરૂપ તમારી સાથે છે. સાથે ગુરુ મહારાજના આશીર્વાદ છે, સંતોના પણ પૂરા આશીર્વાદ છે. અને અનેક ઠેકાણે હજારો વિદ્યાર્થીઓ લોકોને તમે જે વિચારો આપ્યા છે એ સર્વેની દુઆ તમારી સાથે છે. માટે આને સિલેક્ટ કર્યું ગુરુકુળ, જોયું માતૃ સંસ્થા સિલેક્ટ કરી કે મારે રેગ્નિસ બુકમાં નામ લખાવવું તો કઈ જગ્યાએ, તો કે મારી માતૃ સંસ્થાને ખોળે, સંતોના ખોળે બેસીને મારે સિદ્ધિનું સર કરવું છે. ત્યારે અમે બધા સંતો પ્રાર્થના કરીએ છીએ કે અશ્વિનભાઈ, આપની સાથે અમારા સંતોના બધાના રૂડા આશીર્વાદ છે. અનેક મહાનુભાવો એના પણ દિલની દુઆઓ છે. આગળ વધો, આપણી દિશા સર કરો, એવી શ્રીજીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીના હૃદયના રૂડા આશીર્વાદ મેળવા અત્યારે ખાસ એક સૂચના, ટાઈમકીપર અને વિટનેસવાળા સભ્યો જે છે, વિટનેસની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એડવોકેટ જે છે પોતાનું સ્થાન લઈ લેશે અને ટાઈમકીપરની અંદર જે સભ્યો છે એ પણ પોતાનું સ્થાન લઈ લેશે. મૌલિકભાઈ સુદાણીને વિનંતી, જેઓને પોતાના જે પેપર્સ છે એ આપી દેશો. મિત્રો, આજના આ કાર્યક્રમને આપણે આગળ વધારતા આજના આ કાર્યક્રમની સફળતા માટે આશીર્વાદ આપવા સંતો પધાર્યા છે અને મહાનુભાવોની જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે એવા બે મહાનુભાવોના હૃદયના ઉદ્ગારો આપણે અત્રેથી મેળવવા છે. ત્યારે હું વિનંતી કરીશ માન્ય શ્રી ધીરુભાઈ કોટડિયાને કે જેઓ આવી આજના અશ્વિનભાઈ સુદાણીના દૃઢ સંકલ્પને આગળ વધારવા માટે, એને એક પ્રોત્સાહન આપવા માટે પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરવા માટે આવશે. માન્ય શ્રી ધીરુભાઈ કોટડિયા. દરેક હોલમાં બેઠેલા સભ્યો પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ અથવા વાઇબ્રેટ કરી દેશે. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, ગુરુવર્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી, પૂજ્ય ધર્મોલુ સ્વામી, પૂજ્ય સંતો અને માનવંતા મહેમાનો, વિદ્યાર્થી બંધુઓ, આજે અતિ એક મોટા ગર્વની આપણે માટે એક ઘટના બનવા જઈ રહી છે, જેનું બીજ શક્તિશાળી હોય અને જેમણે માવજત કરીને વાવ્યું હોય. આપણા ગુરુ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, કે જેમણે વર્ષો પહેલાં એક બહુ આર્ષદ્રષ્ટા અને આર્ષદ્રષ્ટિથી જે બીજ વાવ્યું અને એમાં જે આ ફળો થયા છે, એમાંનું એક ફળ અશ્વિનભાઈ, જે એક જગતનો જે વર્લ્ડ રેકોર્ડ કાયમ માટે જે ગિનીઝ વર્લ્ડ બુક રેકોર્ડ બુક કરી રહ્યું છે, એમાં જ્યારે એ આગળ વધી રહ્યા છે ત્યારે આપણે સર્વે એમને હૃદયથી ખૂબ ખૂબ ભાવના વ્યક્ત કરીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને એકદમ બેસ્ટ લક આપીએ કે જેથી કરીને 75 કલાક સુધી જેઓ સતત પોતાના નવા વિચારો આપણા સમક્ષ રજૂ કરી શકે અને ભગવાન એમને શક્તિ આપે કે જે બિલકુલ થાક્યા વગર આ ધ્યેયને પૂર્ણ રીતે પ્રાપ્ત કરી શકે. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી ધીરુભાઈનો. અત્રે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વે સ્કૂલના આચાર્યશ્રીઓ,
પત્રકારો, ફોટોગ્રાફરોનો ઉલ્લેખ કરી અને તેઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના કાર્યક્રમમાં માન્ય શ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત છે, જેઓના વાણીના યોગદાન દ્વારા હજારો વિદ્યાર્થીઓના શિક્ષણની અંદર એક ઉત્થાન થઈ રહ્યું છે. જેઓ સામાજિક ક્રાંતિના પ્રણેતા છે, એવા કાનજીભાઈને વિનંતી કરીશ આજના આ કાર્યક્રમમાં પ્રસંગોચિત પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરવા માટે પધારો. માન્ય શ્રી કાનજીભાઈ ભાલાળા. સ્વામિનારાયણ. પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામીશ્રી, પરમ પૂજ્ય ધર્મદાસ સ્વામી, પરમ પૂજ્ય પ્રભુચરણ સ્વામી, ગુરુકુળ જ નહીં પણ શિક્ષણ અને સેવાના કાર્યમાં હંમેશા જેમનું યોગદાન હોય એવા આદરણીય ધીરુભાઈ કોટડિયા આજે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામવા અશ્વિનભાઈ જઈ રહ્યા છે, ત્યારે રક્તદાન ક્ષેત્રે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે સંસ્થા સ્થાન પામી છે એવા લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ માન્ય શ્રી હરિભાઈ કથિરિયા. આજે યોગાનો યોગ છે. અશ્વિનભાઈ જ્યારે એવો વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે, બહુ ગૌરવની વાત છે. અને એ ગૌરવના શરૂઆતના પ્રસંગે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા વ્યક્તિઓની શુભેચ્છાની હાજરી બહુ મહત્વની છે. હરિભાઈ ઉપરાંત અહીંયા શરદભાઈ ગાંધી અને ભરતભાઈ ગાંધી બે અહીંયા ઓડિયન્સમાં બેઠા છે, જેઓને મૌન ભાષા, એક શબ્દ ન બોલે અને બધું સમજાઈ જાય એમાં પણ એવો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તે બે ભાઈઓ સ્થાન પામ્યા છે. આ પ્રસંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ સૌજીભાઈ, હું એવા જ સ્વનિર્ભર શાળા સંચાલકના પૂર્વ અધ્યક્ષ સૌજીભાઈ પટેલ, માન્ય નોટરી કિશોરભાઈ સોજિત્રા અને નોટરી એવા અરવિંદભાઈ ધડુક, અહીંયા ઉપસ્થિત તમામ શિક્ષણ સાથે સંકળાયેલા મહાનુભાવો, પૂજ્ય સંતો, વિદ્યાર્થી ભાઈઓ, જેમનામાં હમણાં કીધું ધીરુભાઈ એમ ગુરુકુળના સંસ્કારો પડેલા છે અને સંતોના જેના પર આશીર્વાદ છે, એવા અશ્વિનભાઈને તો જેટલી શુભેચ્છા આપીએ તેટલી ઓછી છે. એણે માત્ર ગુરુકુળ પરિવાર જ નહીં, સુરત જ નહીં, ગુજરાત જ નહીં, અને આ તો વર્લ્ડ રેકોર્ડ છે, જ્યારે ભારતનું પણ નામ રોશન કર્યું છે. એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. અશ્વિનભાઈને ખૂબ ખૂબ શુભકામના. એ સફળ થશે જ, કારણ કે આ સુરતની ભૂમિ છે અને સુરતના લોકોનો એવો સહયોગ હંમેશા મળતો રહ્યો છે. આમ તો કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. એટલે રેકોર્ડ તો બધા પ્રકારના થાય, પણ બોલવાનો રેકોર્ડ એ મને એવું લાગે છે કે જીવનનો શ્રેષ્ઠ રેકોર્ડ છે. એમાં વિચારો આપવાના છે અને રેકોર્ડ કરવાનો છે. દુનિયામાં ભલભલા રેકોર્ડ થાય, અર્થ વગરના થાય, ઉપયોગ વગરના થાય, પણ આ રેકોર્ડ એવો છે કે જેમાં 75 કલાક સુધી વિવિધ 75 વિષયો ઉપર મનનીય પ્રવચન આપવાનું છે. એનો સંપુટ, એનો સીડી બનશે ને, એ પણ વર્ષો સુધી આવનારી પેઢીને બહુ મોટી પ્રેરણા આપશે. અશ્વિનભાઈ, તમને, તમારા પરિવારને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આપ ખૂબ સફળ રહેશો એવી મારી શુભ લાગણી છે અને ભગવાનને પ્રાર્થના છે કે આપણને ખૂબ શક્તિ તમને આપશે. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી કાનજીભાઈ ભાલાળાશ્રીનો. મિત્રો, બરાબર 10 વાગે આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે. અશ્વિનભાઈને માઇક આપવું છે. વર્લ્ડ રેકોર્ડ જ્યારે આપણે અશ્વિનભાઈ કરવા જઈ રહ્યા છે, ત્યારે અગાઉનો રેકોર્ડ આપ સૌને માહિતી આપું કે છેલ્લો રેકોર્ડ 60 કલાક અને 29 મિનિટ ઝારખંડના કોઈ વ્યક્તિનો નોંધાયેલો છે, જે એને સિમિલર 18 તારીખે રાત્રે 11 વાગે 61 કલાક થાય છે. એટલે આજે 16 તારીખ થઈ છે, 18 તારીખે 11 વાગે રાત્રે આપણો રેકોર્ડ થઈ જશે. પણ અશ્વિનભાઈનું સ્વપ્ન છે 75 કલાક સુધી પોતાનું પ્રવચન આપવાનું છે, ત્યારે જોરદાર એના સંકલ્પને આપણે તાળીઓથી વધાવી દઈએ. મિત્રો,
જેઓ એક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, કોર્પોરેટ ટ્રેનર, સ્ટેજ સંચાલક, ઉદ્ઘોષક, જાહેર સંમેલનો હોય એમાં પારિવારિક હોય કે સામાજિક વિષયોમાં એક મુખ્ય વક્તા, વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને કર્મચારીઓના કાઉન્સેલર તરીકે તેઓની ભૂમિકા, કેટલા વિષયો પર જેઓ ખૂબ નિષ્ણાંત છે એવા માનનીય શ્રી અશ્વિનભાઈનો જ્યારે આપણે માનનીય પ્રવચન સાંભળવું છે ત્યારે પૂજ્યપાદ ગુરુ મહારાજ તેઓને ખાસ આશીર્વાદ આપવા માટે જ્યારે પધાર્યા છે ત્યારે પૂજ્યપાદ ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ કે અત્રે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ તો અશ્વિનભાઈ સુદાણીને અને સર્વે ભક્તોને રૂડા આશીર્વાદ પાઠવો. પૂજ્યપાદ ગુરુ મહારાજ. ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પુરાણે શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, ધીરુભાઈ કોટડિયા તથા કાનજીભાઈ ભાવાણા, પધારેલા મહાનુભાવો, વહાલા સજ્જનો, વહાલા વિદ્યાર્થી બંધુઓ અને સંત વૃંદ, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આપણા ગુરુકુળ રાજકોટમાં ભણેલા વિદ્યાર્થી અશ્વિનભાઈ સુદાણી એ પણ કાંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે. આજે એમને આ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવા માટે આજે એને અભિગમ અપનાવ્યો છે. ખૂબ આપણે એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને કોઈ પણ સદ્ગુણને સાકારિત કરવો હોય ત્યારે ખૂબ દિલ રેડીને કામ કરવું જોઈએ. આજે ભારતમાં રૂપિયો ચાલે છે, આફ્રિકામાં સિલિંગ ચાલે છે, બ્રિટનમાં પાઉન્ડ ચાલે છે, અમેરિકામાં ડોલર ચાલે છે. સૌનો દેશમાં સિક્કો ચાલતો હોય છે, પણ કોઈ પણ પ્રકારના સદગુણનો સિક્કો છે ને એ તો દુનિયાભરમાં ચાલ્યો. ત્યારે અશ્વિનભાઈ સરસ મજાનો અભિગમ અપનાવ્યો છે કે જે ખૂબ આવકારને પાત્ર છે. એમનું પ્રવચન કોઈ પણ વિષય ઉપર હોય તો પ્રવચન ટૂંકું, મુદ્દાસર અને નાવીન્યતાવાળું હોવું જોઈએ. ત્યારે એમને પણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભગવાન જરૂર એમને સફળતા આપશે અને આગળ વધારશે. અને એમને જે ગોલ છે નક્કી કર્યો છે એ ગોલ ભગવાન સિદ્ધ કરશે અને એ સંસ્થાનું ગૌરવ વધારશે, રાષ્ટ્રનું, ગુજરાતનું અને ઇન્ડિયાનું ગૌરવ વધારશે. સૌ સંતો હૃદયથી એમની ઉપર રાજી છે. એને જે અભિગમ નક્કી કર્યો છે એમાં ભગવાન વળશે, જરૂર ને જરૂર પડશે. ભગવાન એમનું, એમના પરિવારનું સર્વ રીતે મંગલ વિસ્તારે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સ્વામિનારાયણ ભગવાન. ગુરુ મહારાજના આશીર્વાદને આપણે હૃદયમાં ધારીએ. અત્રે આપણી પાસે 10 મિનિટનો સમય છે. પૂજ્યપાદ પ્રભુચરણદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ કે કાર્યક્રમને અંતર્ગત થોડી માહિતી, રૂપરેખા આપશે. પૂજ્યપાદ પ્રભુચરણદાસજી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્ય ધર્મગુરુ સ્વામી, અશ્વિનભાઈ, મહાનુભાવો, પૂજ્ય સંતો અને બધા વિદ્યાર્થીઓ છે. હમણાં ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂ આપવા માટે લઈ ગયેલા હતું અને ત્યારે મને વાત કરેલી છેલ્લા 3 મહિનાથી અનાજ છોડી દીધેલું છે. કારણ કે જ્યારે ગિનિસ બુકનો એક નિયમ છે 1 કલાકે 5 મિનિટનો રેસ્ટ મળે, 2 કલાક ભેગી કરવી હોય તો 10 મિનિટ મળે. 2 કલાકમાં તમે 2 મિનિટ વહેલો રેસ્ટ લેવા જાઓ તો તમને 5 મિનિટ જ મળે. આખા દિવસને કદાચ 12 કલાક તમારે ભેગી કરીને કરવો એ રેસ્ટ તો તમને કલાકનો રેસ્ટ મળે.
તો એ રેસની અંદર પાણી પીવાનું હોય, પેશાબ પાણી કરવા જવાનું હોય કે કંઈ બીજું લેવું હોય, એ બધું 5 મિનિટના સમયમાં કરવાનું હોય છે. અને એને માટેની પહેલાં તૈયારી આજ અહીંયા સ્ટેજ ઉપર આવીને બેસીને કે થઈ જાય જોયું જાય છે ભગવાનની ઈચ્છા, એમ ન થઈ શકે. એ છેલ્લા 3-4 મહિનાથી એને પાછળ સતત લાગેલા રહેલા. કહેવાય છે કે આપણે જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે આપણા સ્વર પેટીની અંદર 45 ડિગ્રી ગરમી છે ઉત્પન્ન થતી હોય, કે જે અત્યારે હવે તો ઓછી થઈ ગઈ બહાર, પણ આપણા સુરતમાં એની 45 પહોંચી નહોતી. તો એટલી ગરમી જ્યારે શરીર સ્વર પેટીમાં ઉત્પન્ન થતી હોય તો એવી ગરમી છે 75 કલાક સુધી ઉત્પન્ન થાય અને સતત એ માળો ચલાવે સ્વરપેટી ઉપર, અને ત્યાર પછી સ્વરપેટી કેટલું કામ કરી શકે એ આપણે અનુમાન લગાવી શકીએ. પણ એની બધી ફિટનેસ માટે ડૉક્ટરોની અવેજી પ્રમાણે 3 મહિનાથી સતત એ પ્રયત્નશીલ હતા. આજે પણ આ રાત્રિમાં કેવળ 1.5 કલાક જ એણે આરામ કર્યો છે, કારણ કે જાજો આરામ કરીને પછી નિરાતે ન હોવું પડે. 3 દિવસ એમ કરવા જાય તો શરીર પાછું એની ટેવ છે એ છોડે નહીં, એટલે 1.5 કલાક આરામ કર્યો છે આજે છેલ્લી રાત્રિમાં. ખાવા પીવાનો તો અનાજ તો 3 મહિનાથી નથી, પણ આ બધી જે હિંમત છે એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના યોગમાં, ગુરુ મહારાજના યોગમાં, પુરાણી સ્વામીના યોગમાં અને જોગી સ્વામીના યોગમાં આવ્યાથી એ અમને મળેલી છે. રાજકોટ ગુરુકુળની અંદર 7મા ધોરણથી 10 ધોરણ સુધી અમને અભ્યાસ કર્યો, ત્યારે પણ જે વિદ્યાર્થીઓ માટે દર ગુરુવારે બાલ સભા થતી હોય ને બાલ સભામાં પ્રવચન કરવા માટે એ જ્યારે કહો ત્યારે એ એમનું પ્રવચન હોય ને હોય જ. ત્યારે એ બાળપણથી જ જ્યારે આ સંસ્કાર કેળવા છે એ ત્યારે અત્યારે એ આટલી ઉંમરે એ એમને એ હડપ કરવાનું મન થયું છે. આમ તો કહેવાય કે કરતા જાય કરોળિયો ભોંય પડી ગભરાય. કરોળિયો છે એ એક ઠેકાણેથી બીજા સ્થાન ઉપર જવું હોય ત્યારે પોતાની લાળ જ પ્રસારે અને પોતાની લાળને જ હાઈવે બનાવીને એની ઉપર જ ચાલતો હોય, અને એમ કદાચ સામે ખંભે ન પહોંચાણો અને નીચે પડી ગયો તો એ લાળ પાછી ગળી નહીં, પણ પાછો પ્રયત્ન કરે. એ ઘણા પ્રયત્નને અંતે એ પાછો પોતાનો જે સામે નિશાન હોય છે એ માંડીને દેતો હોય છે. ત્યારે અશ્વિનભાઈને ગુરુકુળના પાયાના સંસ્કારને યોગ્ય કરીને એ આટલી હિંમત આવી છે. 75 કલાક સુધી કદાચ આપણે વાતો કરી દઈએ અમારે ભગવાન ભજવા હોય ને એ તોય ઘણો વિચાર કરવો પડે કે થોડુંક સૂઈ લઈ તો ઠીક, કે થોડુંક ઠાકો જમાડી લઈ તો ઠીક, એક ઉપવાસ કરવો હોય કે સતત ધૂનમાં કે મંત્ર લેખનમાં બેસવું હોય તો ત્યારે એ આટલા બોલવાનું છે. પાછા જુદા જુદા વિષયો પ્રમાણે બોલવાનું છે, અને એ વિષયો પાછા આમે જેવા શ્રોતા જે ટાઈમે નક્કી કરેલા છે એ પ્રમાણે બોલવાનું હોય છે. ત્યારે એટલો જ્યારે પ્રયત્ન હોય, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. ભીમ જેવી એકાદશી જે સત્સંગમાં ને આખા જગતમાં વખણાય છે, અને ભીમના કૃત્યો જેમ છે એ ગિનીસ બુકમાં નોંધવા જેવા હોય છે. એ ભાઈનું આ આયોજન છે, આ એક સાહસ છે. એ પણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એ ગિનીસ બુકમાં જરૂર ને જરૂર નોંધાય. અમેરિકાની અંદર સૌથી પહેલાં એક 48 કલાકનો રેકોર્ડ હતો, પછી અમેરિકાની અંદર 60 કલાકને 29 મિનિટનો બોલવાનો નોનસ્ટોપનો રેકોર્ડ છે. આવી 60 મિનિટને 29 મિનિટ ઉપર જવા માટે વાત છે, પણ નજીકમાં જઈને 30 સેકન્ડે વૈયા જાય તોય આપણો રેકોર્ડ લખાય. પણ એમ નહીં, 75 કલાક સુધી મૂકી આવી કે વાહે કોઈ પડીઓ લઈને દોડે ને એ તોય જલ્દી પહોંચી ન શકે આ કાઠિયાવાડીને અને આ ગુરુકુળના વિદ્યાર્થીને. ત્યારે મહારાજના ચરણોમાં મનોમન આપણે પણ પ્રાર્થના કરીએ એટલી કે ભગવાન એમને એ વિશેષ બળ આપે. ગુરુદેવનું સાનિધ્ય છે, એમના આશીર્વાદ છે, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીનું સાનિધ્ય છે, એમના આશીર્વાદ છે. આટલા બધા સંતો છે, આટલા બધા એકાંતિક ભક્તો છે, વિદ્યાર્થીઓ છે, મહાનુભાવો છે, એ બધાની પ્રાર્થના લઈને એ ભાઈ છે અશ્વિનભાઈ વિશેષ ને વિશેષ આ પ્રયત્નમાં સફળ થાય. ભગવાન એમનું આયુષ્ય નિરામય રાખે, એમને કોઈ જાતનો સ્વર પેટીની રીતે કે બોલવાની રીતે કે શારીરિક ફિટનેસની રીતે કોઈ પ્રકારની તકલીફ ન પડે એવી શ્રીજી મહારાજના ચરણોમાં એ પ્રાર્થના સાથે એ વિરમીએ. છેલ્લી 10 મિનિટ છે, અને 10 મિનિટમાં પાછું એ એમને પણ તૈયાર થઈને એ જ્યારે પ્રવચન કરવાનું છે ત્યારે હવે એ પણ એમની ફિટનેસ એમને ઠીક લાગે એ રીતે મેળવવા માટે 5 મિનિટ એ વહેલો ટાઈમ આપી અને એ પૂરું કરી. એ સાથે જે અમારા હરિભગત છે જાજડિયા
શંભુભાઈ અમને વિચાર છો કે એ જો 75 કલાક સુધી બોલતા હોય તો મને વિચાર છે 24 કલાક સુધી મહારાજનું નામ પડશે તે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને એ ભગવાન વિશેષ બળ આપે. ત્યારે મને શંભુભાઈ 24 કલાક સુધી એ અખંડ મંત્ર લેખન કરીને એ અમને ભગવાનની પ્રાર્થના કરવાના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય પ્રભુ સ્વામીએ આ કાર્યક્રમની સાર્થકતા વિશે માહિતી આપી. પૂજ્ય સ્વામી ગુરુ મહારાજ સંતો આપણી વચ્ચેથી વિદાય. આપણી પાસે 5 મિનિટ જેટલો સમય છે. મિત્રો, અદ્ભુત ક્ષણના સાક્ષી રૂપે આપણે આ કાર્યક્રમને નિહાળવાનો છે. ખૂબ હૃદયની અંદર ઉત્સાહ સાથે જ્યારે અશ્વિનભાઈ આ કાર્યક્રમમાં જ્યારે પદાર્પણ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે આપણે જોરદાર તાળીઓથી તેઓને વધાવીએ. તો સરસ મજાની પંક્તિઓ છે. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से ही सब कुछ नहीं होता, हौसले से ही उड़ान होते. જ્યારે આવો દ્રઢ આત્મવિશ્વાસ લઈ અને જેઓ આજે આ કાર્યક્રમની અંદર પદાર્પણ કરવા જઈ રહ્યા છે. મિત્રો, શ્વાસમાં સાહસ, હૈયામાં હિંમત અને વીરતાનું બખ્તર પહેરી અને જ્યારે અશ્વિનભાઈ સુદાણી આ કાર્યક્રમની અંદર પોતાનું પ્રવચન આપવા માટે જઈ રહ્યા છે. સર્વે આ કાર્યક્રમની જ્યારે ઓપનિંગ સેરેમનીમાં ઉપસ્થિત સર્વે પ્રેસ અને મીડિયાવાળાઓનું અત્યારે હાર્દિક સ્વાગત કરી અને તેઓનો આભાર માનીએ છીએ. મિત્રો, આપણે તાળીઓના ગડગડાટ સાથે અશ્વિનભાઈના હૃદયની અંદર એક આત્મવિશ્વાસ વધે. તેઓ 75 કલાક સુધી જ્યારે રેકોર્ડ કરવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે એના હૃદયની અંદર એવો વિશ્વાસ, ઉમંગ છે અને એ વિશ્વાસ 75 કલાક સુધી કન્ટિન્યુ ટકી રહે એના માટે આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે મિત્રો આપણે તાળીઓ ગણવી ના જોઈએ, કારણ કે સામાન્ય વાત નથી, એક વર્લ્ડ રેકોર્ડની વાત છે. ત્યારે સર્વ મહાનુભાવો શુભેચ્છકો અશ્વિનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપી રહ્યા છે. થેન્ક યુ. પ્લીઝ અમારો ટાઈમ શરૂ થાય છે એટલે પ્લીઝ અભિનંદન પાણી આવશો. સર્વે પ્રેસવાળા મિત્રોને મળીએ સર. વિનંતી. પ્લીઝ શુભેચ્છકો મહેમાનો લોકો સ્ટેજ પર ને આવે. પ્લીઝ અશ્વિનભાઈને વિનંતી કરીશ કે આવો આપણા દ્રઢ સંકલ્પને વધારવા માટે આ માઇકનો દોર સંભાળો કે જેના તરફ જેની ઇંતજાર તમે જ્યારે કરી રહ્યા છો એવી ક્ષણ જ્યારે આવી પહોંચી છે ત્યારે ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના સાથે વિનંતી કરીશ માનનીય શ્રી અશ્વિનભાઈ સુદાણીને.
આ માણસને કદાચ હું સારી રીતે સારો નહીં કરી શકું, ત્યારે આ ડૉક્ટર ભગવાનને મનોમન પ્રાર્થના કરે કે હે પ્રભુ, અનેક કેસ સુધાર્યા છે, અનેકને જીવન મળ્યા છે, મારા હાથથી હે પ્રભુ જ્યારે જ્યારે મેં જેના ઉપર હાથ લગાવ્યો છે ત્યારે ત્યારે માત્ર ને માત્ર તારી ઈચ્છાઓથી એને જીવન મળ્યું છે. અને એટલે જ આ નર્સને એવું કહે છે કે તમને એવું લાગે છે કે મારા હાથથી, મારા વિચારોથી, મારા કૌશલ્યથી, મારી શક્તિઓથી આ શરીર સાજા થાય છે, પણ મારે તમને કહેવું જોઈએ કે આ જેટલા પણ શરીર સારા થયા છે એ દરેક વખતે ઈશ્વરને મેં મનોમય પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, હું ખાલી માધ્યમ છું. મારા શરીરમાં, મારા અંગમાં તારો જો આવિર્ભાવ ન થાય, તારી અદ્ભુત શક્તિ જો ન મળે તો એ શક્ય નથી કે આ શરીર સાજા થાય. એટલે નર્સને એવું કહે છે કે ઈશ્વર, જ્યારે જ્યારે હું ઓપરેશન કરવા જાઉં છું, જ્યારે જ્યારે હું શરીરને તપાસવા જાઉં છું, એ ચાહે સ્ત્રીનું શરીર હોય, ચાહે યુવાન શરીર હોય, ચાહે વૃદ્ધ શરીર હોય, દરેક વખતે ઈશ્વરને એટલી પ્રાર્થના કરીને જાઉં છું કે હે પ્રભુ, આ શરીર છે ને એ મંદિર છે, અને તારા મંદિરને ચોખ્ખું કરવા જાઉં છું, એટલે મને અદ્ભુત શક્તિ આપશે. આ તાકાત પ્રાર્થનામાં છે. અને એટલે જ દરેક એવું માને છે, આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, આપણા ઋષિમુનિઓએ જે અદ્ભુત સંશોધન કર્યા છે. મને લાગે છે કે માણસ તો દરેક એક કુખેથી જન્મ લે, જેમ સ્વામીએ કહ્યું એમ દરેક વ્યક્તિની અંદર એક વિશેષ શક્તિઓ રહેલી છે, અને આ શક્તિઓને બહાર કાઢવા માટે આવા અનેક પ્રકારના પ્રયત્નો પ્રાર્થનાની શરૂઆતથી થાય છે. વહાલા મિત્રો, વિદ્યાર્થીઓ, આપ સર્વે જે કાંઈ પ્રવૃત્તિઓ કરો છો એ બધી જ પ્રવૃત્તિઓ સવારમાંથી પ્રાર્થનાની શરૂઆતથી થાય છે, અને એને કારણે આપણે કંઈક વિશેષ મેળવી શકીએ છીએ. એક વખત રાજા અકબરના દરબારમાં ખૂબ ગરીબ ખેડૂત પરિવાર હતો. ખૂબ ગરીબ એટલે એમને પહેરવાના જે કપડાં છે, શરીરને ઢાંકવાના જે કપડાઓ છે, એક શરીરના ઢાંકવાના કપડાં પોતાના ઉત્પાદનમાંથી મહાપ્રયત્ને મેળવી શકે એટલો ગરીબ ખેડૂત પોતાના દરબારમાં રહે છે. ઘણા પ્રસંગો દરમિયાન રાજા અકબરને મળવાનું થાય, ખૂબ મહેનત કરે, ઈશ્વરના સાનિધ્યમાં રહી અલ્લાહની ઇબાદત પોકારી અને દરેક કાર્ય કરે. આમ છતાં એની ગરીબાઈ હટે નહીં. 10 વર્ષના પતિ પત્નીના જીવન દરમિયાન એમના જીવનમાં અતિ દારૂણ પરિસ્થિતિનું સર્જન થયું. પતિને એકદમથી મહારોગ લાગુ પડી જાય છે. પતિ પત્નીના જીવનમાં દારૂણ ગરીબીએ એટલો બધો ઘરડો લીધો છે કે નવા બાળકોને આ જગતમાં જન્મવા દેવા એ પણ એના માટે મુશ્કેલ છે. આવા વખતે આ સ્ત્રીના પતિને ભયંકર રીતે રોગ લાગુ પડે છે. આ રોગને કારણે એમનું આખું જે જીવન છે એ છિન્ન ભિન્ન થઈ જાય છે. ખૂબ ઇબાદત કરે છે અલ્લાહને,
અને અનેક પ્રકારના વૈદ્યોને બોલાવે છે. ઘણા બધા વૈદ્ય આવે, શરીરને દરેક રીતે તપાસે, દવાના પૈસાઓ ન મળે, આયુર્વેદિક સંશોધનો, જે જડીબુટ્ટીઓ છે, આ બધા જ પ્રકારની તકલીફો જેને લઈને વારંવાર અકબરને મળવાનું થાય. આને કારણે અકબરે એમની જે નિષ્ઠા હતી, દેશ માટેની જે પ્રામાણિકતા હતી, રાજ્ય માટેનું એમનું જે યોગદાન હતું, આ યોગદાનને કારણે એમને અનેક વખત મદદ કરી. પણ એ ખબર નથી કે આ પતિ પત્ની કોણ છે. બન્યું એવું કે ખૂબ મહારોગ લાગુ પડી ગયો એટલે વૈદ્યોએ એવું કીધું કે હવે આ શરીરને ટકાવવું સરળ નથી અને સહેલું પણ નથી. એમને એમ થયું કે હવે એમના પત્નીને જાણ કરવી જોઈએ કે તમારો પતિ જે છે એ લગભગ 10 થી 15 દિવસમાં મૃત્યુ પામવાની શક્યતા અનુભવે છે. સ્ત્રીને એમ થઈ ગયું કે ઓહો, 10 વર્ષનું આટલું સરસ સુખી જીવન, આટલી બધી ગરીબાઈની અંદર પતિ પત્ની વચ્ચે કોઈ દિવસ ઝઘડાવો નહીં, કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં, થોડું મળે છે, થોડું ખાઈએ છીએ, પણ છતાં સુખી છીએ. વૈદ્યોએ જ્યારે એમને કહ્યું કે હવે તમારા પતિને જીવવાની કોઈ શક્યતાઓ નથી, એટલે એને એમ થાય છે કે હું અલ્લાહની ઇબાદત કરું, દરગાહમાં જાઉં, મસ્જિદમાં જાઉં અને અલ્લાહની ઇબાદત કરું કે હે અલ્લાહ, મારા પતિનું જીવન કોઈ પણ રીતે બચવું જોઈએ. એ જ વખતે પોતાના પતિ જીવિત થઈ જશે એવા ભાવમાં અનેક પ્રકારના સ્વપ્ન જોવે છે. મારા પતિ જીવિત થઈ જશે તો અમે ફરીવાર સરસ રીતે ખેતી કરીશું, અમે સારી રીતે અમારું એક મકાન બાંધીશું, અમે સારી રીતે પૈસાનો ઉપયોગ કરીને અમારા ખેતર માટે નવીન પ્રકારના વૃક્ષોના વાવેતર કરીશું. અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે અને કલ્પનાઓ કરતા 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 એક દોડ મૂકે છે કે અલ્લાહને કહેલો હોય. ડૉક્ટરે તો કહી દીધું છે, વૈદ્યોએ કહી દીધું છે કે કોઈ શક્યતા નથી તારા પતિના જીવનમાં. અને આ અદ્ભુત કલ્પનાઓ ઇમેજિન કરીને આ સ્ત્રી મહાપ્રયત્ને પોતાના શરીર પર ઢાંકેલું કપડું છે, એ કપડાને સંકોળતી સંકોળતી પોતાના શરીરની મર્યાદાઓને દોડતી દેખતી દેખતી અફાટ દોડ સાથે દરગાહમાં પ્રવેશ કરે છે અને દરગાહમાંથી દર્શન કરી અને મસ્જિદની અંદર ઇબાદત કરવા માટે દોડે છે. એટલા બધા વિચાર એનો પતિ જાણે કે જીવિત થઈ ગયો છે. અલ્લાહ મારી ઇબાદત 100% સાંભળશે, અલ્લાહને મારી પ્રાર્થના સાંભળવી પડશે. હું અબળા છું, હું સશક્ત નથી અને મારું સશક્તપણું મારા પતિમાં છે. હર હાલતમાં અલ્લાહ મારું સાંભળશે. એટલો અવિરત ધોધ, સ્નેહનો ધોધ પોતાના હૃદયમાં લઈને દોડતી 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 મસ્જિદમાં પ્રવેશ કરે છે. મસ્જિદની અંદર એટલી બધી દોડે છે કે પુરુષને પોતાના પગની લાત લાગી જાય છે. એને ખબર નથી કે કોઈ પુરુષ બેસીને અલ્લાહની ઇબાદત કરે છે, પ્રાર્થના કરે છે અને પડતા પડતા રહી જાય છે. એને એનો પગ લાગી જાય છે પેલા પુરુષ અને જોરદાર રીતે પેલો પુરુષ જે છે એ બૂમ પાડે છે કે હે સ્ત્રી,
તને દેખાતો નથી? હું અલ્લાહની ઇબાદત કરું છું, હું અલ્લાહને નમન કરું છું. મારી પ્રાર્થનામાં તે ભંગ કર્યો. ત્યારે પેલી સ્ત્રી એવું કહે છે કે હે અકબર, મને શી ખબર તમે અહીંયા બેઠા છો? અકબરને જે કહે છે એમાંથી સમજવાનું એક જીવન મૂલ્ય છે કે હે જહાંપના, તમે અહીંયા બેઠા છો? મને તો બિલકુલ ખબર નથી, કારણ કે મારો પતિ જીવિત થવાનો છે અને એના ક્ષમા જોતા જોતા હું એમાં એટલી એકાગ્ર થઈ ગઈ છું. હું અલ્લાહના સાનિધ્યમાં મારા જીવને અલ્લાહ સાથે એક કરવા માટે મારો પ્રાણ અલ્લાહના ચરણોમાં સમર્પિત થઈ ગયો છે. હું તો ચાલી આવું છું, દોડું છું, અને દોડતા દોડતા અલ્લાહને હું જોઈ રહ્યો છું. મારા પતિ સજીવન થઈ રહ્યો છે, મારો પતિ અને મારા બાળકો બની રહ્યા છે, અમે મારા બાળકોનો ઉછેર કરી રહ્યા છીએ. આવું મનમાં મને થાય છે. મારી આટલી એક્યતા અલ્લાહ સાથે જોડાય છે અને તમે તો ઇબાદત કરો છો બેસીને, સિદ્ધાંત પ્રમાણે, આપણા મુસ્લિમ ધર્મના નિયમ પ્રમાણે. જ્યારે તમે બેસીને ઇબાદત કરો છો તો હે જહાંપના, તમને કેમ ખબર પડી કે મારું શરીર તમને અડી ગયું? જો ખરેખર તમે ઇબાદતને આટલું સન્માન આપતા હો, જો તમારી એકાગ્રતા અલ્લાહમાં આટલી બધી હોય, તો તમે કશું જ જોયું નહીં હોય. હું એવું માનું છું, બરાબર ને જાના? એમ કરી અને સ્ત્રી અકબરને એવું કહે છે કે તમે જો આસન પાથરીની ઇબાદત કરતા હો, અને આપણો મુસ્લિમ ધર્મ એવું કહે છે કે જ્યારે ઇબાદત થતી હોય ત્યારે ઈશ્વર સિવાય કશું જ ન દેખાય, તો હું એવું માનું છું કે તમને હું અથડાય એવું બની જ ન શકે, કારણ કે તમે તો જહાંપના છો. વહાલા મિત્રો, વહાલા પરિવારજનો, શિક્ષણમાં જ્યારે આ પ્રાર્થના નહીં આવે, સરસ્વતીની પૂજામાં જ્યારે એક્યતા નહીં આવે, વ્યવસાયને જ્યારે આપણે મંદિર નહીં માનીએ, વ્યવસાયની સાથે સંકળાયેલામાં જ્યારે આપણે ઇબાદત નહીં માનીએ, ત્યારે મને એવું લાગે છે કે અલ્લાહ આપણી પ્રાર્થના નહીં સાંભળે. આ જગતના યુવાનોને મારે કહેવું છે કે કર્મની પૂજા નહીં માનીએ, કર્મને પૂજાનું સ્થાન નહીં આપીએ, કર્મમાં આપણી એકાગ્રતા નહીં આવે. જે પણ કામ કરીએ છીએ, જ્યાં પણ કામ કરીએ છીએ, ત્યાં આપણી નિષ્ઠા નહીં આવે, તો મને લાગે છે કે આપણે વિકાસ કેવી રીતે કરી શકશું. મારો આશય આ જગતના યુવાનોને, ગુજરાતના મારા યુવાનોને એ કહેવાનો કોઈ સલાહ આપવાનો નથી, પણ પ્રભુ સાથેની એક્યતા જેમ આપણા મનને જોડે છે, પરિણામ આપે છે, એ જ રીતે પરિવારમાં રહેલા સભ્યોની અંદર જો આપણી પૂજા પ્રવેશ નહીં કરે, આપણી પ્રાર્થના પ્રવેશ નહીં કરે, આપણી સાથે રહેલા વ્યક્તિત્વમાં, આપણી સાથે રહેલી આપણી માતામાં, આપણી સાથે રહેલા આપણા પિતામાં, આપણી સાથે રહેલા આપણા શિક્ષકમાં, આપણી સાથે રહેલા આપણા મહાનુભાવમાં, જો આપણે અલ્લાહ જેવું દર્શન નહીં કરી શકીએ, તો સુખ તો બહુ દૂર છે, દુઃખની કોઈ સીમાઓ નહીં રહે. અને એટલે મારે કહેવું જોઈએ કે જ્યાં પણ છીએ, જેવા પણ છીએ, જ્યારે પણ છીએ, હંમેશા પ્રાર્થનામય જીવન આપણી આસપાસનું વાતાવરણને શુદ્ધ કરે છે. શું કામ? પ્રાર્થના ક્યાં થાય, કેવી રીતે થાય? આપણે બધા જ પ્રાર્થના કરીએ છીએ, પણ પ્રાર્થનાના મૂળભૂત સિદ્ધાંતો જે છે, આ સિદ્ધાંતોને સમજી નથી શકતા, અથવા તો પ્રાર્થના કરાવનાર લોકો, સંતો, મહંતો એ સિદ્ધાંત આપણને સમજાવે છે. હું ખૂબ સારો વૈષ્ણવ છું, એ કહેવું સારું લાગે. હું ખૂબ સારો સત્સંગી છું, એ કહેવું સારું લાગે. હું ખૂબ સારો રામ ભક્ત છું, એ કદાચ કહેવું સારું લાગે. પણ રામ સાથે એક્યતા કેટલી, મારા કૃષ્ણ સાથે એક્યતા કેટલી, મારા ઘનશ્યામ સાથે મારું જીવન, મારું અમૃતમ બિંદુ અને સંકલન કેટલું કરે છે.
જ્યાં સુધી આપણે એ નહીં સમજી શકીએ ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ ચાહે એટલી મહાન હોય પણ એ સંસ્કૃતિનું જે ફળીભૂત રૂપ છે, એનું જે સ્વરૂપ છે, એનું જે ફળ છે, એ મને નથી લાગતું કે આપણે યોગ્ય સમયે મેળવી શકીએ. એટલે પ્રાર્થનાનું સ્વરૂપ સમજવું જરૂરી છે. પ્રાર્થના સાથે ભગવાનમાં એકમય થવું જરૂરી છે. અને પ્રાર્થના વગર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું એ સંપૂર્ણ ફળીભૂત થવું એ કદાચ વ્યક્તિગત મારા દૃષ્ટિકોણથી અશક્ય છે. એટલા માટે એડિસનની ઘણી બધી વાતો મેં વાંચી છે. સોક્રેટિસની ઘણી બધી વાર્તાઓ અને એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં સોક્રેટિસ એટલે અખો ભગત એવું કહી શકાય. આને પણ આપણે વાંચ્યા છે અને સમજવાનો પ્રયત્ન કર્યો છે. નાસ્તિકતા દેખાવ કરતા વ્યક્તિ, નાસ્તિકતા વિશે પુસ્તકો લખતા વ્યક્તિ અને હું ઈશ્વરમાં નથી માનતો એવું કહેનારા વ્યક્તિના હૃદયમાં પણ ઈશ્વર વહે છે, પ્રસરે છે અને એ હંમેશા એને અનુભૂત થાય છે. મેં જેટલા પણ પુસ્તકો વાંચ્યા છે એમાં હંમેશા એક વસ્તુ આવા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિના લેખન કાર્ય, વાંચન કાર્ય એ સામાજિક કાર્યમાં જોવા મળ્યું છે. એ ક્યાંક ને ક્યાંક ખૂણે ઈશ્વરને માને છે. મેં હંમેશા આ પુસ્તકના લખનારાની પાર્શ્વ ભૂમિકાઓ અને ઉત્તર ભૂમિકાઓ વાંચી છે અને જોઈ છે. આ સમાજમાં અત્યારે પણ અનેક લેખકો, સર્જકો છે, અનેક વ્યક્તિઓ શાયર અને ગઝલકાર છે, અનેક વ્યક્તિઓ બુક્સ લખે છે અને અનેક લાખોની સંખ્યામાં ઈશ્વર નથી કે છે એ બાબતમાં ચર્ચાઓ કરે છે. પણ મિત્રો, મારે તમને કહેવું જોઈએ કે આ દરેકના હૃદયમાં ક્યાંક ખૂણે ઈશ્વર બેઠો છે અને એ પ્રાર્થના કરે છે અને એ પ્રાર્થનાના ભાગરૂપે ઈશ્વર એને માનસિક જવાબદારી આપે છે કે તારે પણ સમાજમાં રહેલી અયોગ્ય બાબતની ટીકા કરવાની છે, એટલે એને એવી શક્તિઓ આપે છે. ગમે ત્યારે તાળી પડે વાંધો નહીં, કારણ કે આ તો બેલિસ્ટની વાત. જે ટીકા કરે છે એમાં પણ પ્રાર્થના રહેલી છે. બાકી જગતની કોઈની તાકાત નથી કે એનામાં જો પ્રાર્થના ન હોય તો આટલો સારો ટીકાકાર બની શકે. ટીકા કરનાર, નકારાત્મક ભૂમિકા ભજવનાર જો સમાજ માટે હકારાત્મક છે તો એ પણ ક્યાંક ને ક્યાંક પ્રાર્થનાના ભાગ રૂપે છે. અમારો વ્યક્તિગત માનવું છે, જેટલા મહાનુભાવોને મળવાનું થાય, મને નવાઈ લાગે, હું તો બહુ સ્પષ્ટ કહું છું યુવાન મિત્રો, કે જે પણ વ્યક્તિ માની ભૂખેથી જન્મો છે તે દરેક પ્રાર્થનાના ફળ સ્વરૂપે છે. નકર એક પુરુષ અને એક સ્ત્રીની જો પ્રાર્થના ન થઈ હોય તો સશક્ત પુરુષ જન્મવો કે સશક્ત સ્ત્રી જન્મવી એ શક્ય નથી. અને એટલે જ આપણે જ્યારે આટલું મહાન કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કૃષ્ણ, જેટલા પણ દેવો છે એ દરેક દેવોને પ્રાર્થના કરીને આપણે શરૂઆત કરી રહ્યા છીએ. એક વિચાર કરો, જે વ્યક્તિ લખે છે કે ઈશ્વર નથી, આ જ્ઞાન આપનાર પણ કોઈ ગુરુ હશે અને એ ગુરુ પણ કોઈ ભગવાન સાથે જોડાયેલો હશે. સમસ્યા ત્યાં છે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બાબતની ટીકા કરે છે એટલે આપણને તરત ગુસ્સો આવે છે. એક જ સ્થળ એવું છે કે જ્યાં આપણને ગુસ્સો નથી આવતો. એ સ્થળ કયું છે? આપણે બધા જ જાણીએ છીએ કે મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારા છે, કોઈ શક્તિનું મંદિર છે તો કોઈ ચર્ચ છે, કોઈ માત્ર દિવાલ છે જ્યાં મસ્જિદ છે, જ્યાં કોઈ સ્વરૂપ નથી, જે સ્વરૂપને માનતા નથી. અને કોઈ જગ્યા એવું છે કે અદ્ભુત આભૂષણ સાથે વિશ્વનું શ્રેષ્ઠ સ્વરૂપ, મંદ મંદ હાસ્ય કરતું સ્વરૂપ આપણી સામે છે. એ ચાહે મૂર્તિ હોઈ શકે પુરુષ સ્વરૂપમાં, એ ચાહે મૂર્તિ હોઈ શકે સ્ત્રી સ્વરૂપમાં, શક્તિના સ્વરૂપમાં, પણ જ્યાં માત્ર દિવાલો છે ને ત્યાં જનારા વ્યક્તિને પણ ખબર છે કે આ દિવાલના કણમાં જ્યાં જીવ છે ત્યાં પ્રાર્થના રહેલી છે. જો પ્રાર્થના જ ન હોય તો નાની એવી કીડી
પોતાના વજન કરતાં 10 ગણો વજન ઉપાડી પોતાના શરીર પર લઈ અને એ કિલોમીટરો સુધી અંતર કેવી રીતે કાપી શકે? એટલે જીવ સજીવ માત્ર ક્યાંક ને ક્યાંક ઈશ્વરની પ્રાર્થના સાથે સંકળાયેલું છે. આપણને એમ થાય કે ખરેખર ઈશ્વર છે, ખરેખર તે પ્રાર્થના જેવું છે. વહાલા મિત્રો, જેણે જેણે મનુષ્ય જન્મ લીધો છે અને મનુષ્ય જન્મના ભાગરૂપે જ્યારે એને માની કોખમાંથી અવતરવાનો પ્રસંગ આવ્યો હશે ત્યારે મને નથી લાગતું કે એક પણ માતાએ ઈશ્વરને યાદ ન કરી હોય. હે પ્રભુ, મારા કુખમાંથી જ્યારે હું બાળકનો જન્મ આપી રહી છું, હે ઈશ્વર, મારા શરીરમાંથી એક બીજું શરીર જ્યારે આ અવળી ઉપર આવી રહ્યું છે અને એની જે વેદના છે, આ વેદનામાં ઈચ્છે કે ન ઈચ્છે, ચાહે કે ન ચાહે, પણ એક વખત એની વેદનાના જે પિસ્કારો નીકળે, એનો જે અવાજ નીકળે, એ વેદનામાં ઈશ્વરની જ્યારે કંઈ કૃપા થતી હશે, એ પ્રાર્થના નીકળતી છે, હે પ્રભુ, મને દુઃખ વગર, મારા શરીરને દુઃખ વગર, મારા આત્માના દુઃખ વગર અહીંયા આ બાળકનો જન્મ થાય એવું કંઈક કરો. અને ત્યારે ઈશ્વર એની સામે જોતો હશે, એના હૃદયમાં વસતો હશે અને એ બાળકનો જન્મ થતો હશે એવું માનું છું. મિત્રો, આટલું જ નહીં, પણ એ કેવી રીતે શક્ય બને એક શરીરમાંથી દૂધની ધારા વહે અને એ ધારાથી આ જગતમાં જન્મનારો કોઈ પણ વ્યક્તિ મોટો થાય? જે સ્ત્રીઓની અંદર આવી નાની સમસ્યાઓ રહેતી હોય એને ખબર હોય કે પ્રાર્થનાનું મૂલ્ય શું છે. એવા અનેક દાખલાઓ છે. અહીંયા હું અંધશ્રદ્ધા વિશે ક્યારેય નહીં કહું. હું ક્યારેય આ સ્ટેજ ઉપરથી એ નથી કહેવા માંગતો કે જેમાં શ્રદ્ધાનો અતિરેક થાય અને અંધશ્રદ્ધાઓ વ્યક્તિઓમાં પ્રવેશ કરે. અંધશ્રદ્ધામાં ક્યારેય મારી માન્યતાઓ નથી. પ્રાર્થનાના સ્વરૂપ અનેક છે. મારે માત્ર બોલવા છે જેટલા તમને સૌને સાંભળવા છે. કારણ કે માન્યતાઓ જન્મે લોકવાયકાઓમાંથી, લોકવાયકાઓ જન્મે અલગ અલગ ઘટનાઓમાંથી, અલગ અલગ ઘટનાઓ બને કુદરતી બનવા કાઢે. એક દિવસે આપણું બહાર નીકળવું અને એ દિવસે આપણું કાર્ય થવું, એટલે માણસ એવું વિચારે કે હું ગુરુવારના દિવસે બહાર કાર્ય માટે ગયો તો ને આ કાર્યમાં હું સફળ થયો, એટલે એક આછો પડછાયો એના હૃદયમાં છવાય. બીજી વારે ક્યારેક એવી ઘટના બને કે કોઈ પ્રસંગથી બહાર જવાનું થાય, કોઈ કાર્ય થોડું મુશ્કેલ લાગે અને એક દિવસે સંજોગો વસાત સમયાનુસાર એક દિવસે પાછું એને કોઈ કાર્યથી જવાનું થાય અને એ દિવસે પણ એ કાર્ય ફળીભૂત થાય, એટલે માણસની અંદર એક સંકલ્પ ધીમે ધીમે મજબૂત બને કે આ દિવસે આ કાર્ય કરવાથી મારું કાર્ય સફળ થયું. ફરીવાર કંઈક એવી ઘટના બને ત્યારે માણસ મનમાં એવું નક્કી કરી લે છે કે બસ મારા માટે આ દિવસ ખૂબ સારો છે, આ દિવસે હું આ કાર્ય કરું તો ખૂબ સારું થાય. અને ત્યાર પછી એ શ્રદ્ધામાં પરિણામ, એ શ્રદ્ધેય બને. એ શ્રદ્ધેય બનવાથી એ દિવસોમાં સારા સારા કાર્ય વિચારે. એ સારા સારા કાર્ય વિચારવામાં સંજોગો અનુસાર અથવા તો સમય અનુસાર એ કાર્ય ફળીભૂત થાય, એટલે એ વ્યક્તિ એનો પ્રચાર શરૂ કરે. ભૂલી જવાય છે કે એ દરેક દિવસે સવારે ભગવાનનો દીવો કર્યો હતો. માણસ ભૂલી જાય છે કે એ જ સવારે, જે સવારે એનું કાર્ય થયું હતું ત્યારે ઈશ્વરને એવા પ્રાર્થ્યા હતા કે હે પ્રભુ, આજ હું જે કાર્ય કરવા જાઉં છું એ કાર્ય પરિપૂર્ણ થાય એવી મારી પર કૃપા કરજો. માણસ ભૂલી જાય છે અને આ ભૂલી જવાને કારણે એટલે એવું લાગે છે કે ગુરુવારના દિવસે મારું કાર્ય સિદ્ધ થયું. હકીકત અલગ હોય છે. એક એવી શક્તિ છે, એક એવી અદૃશ્ય શક્તિ છે, ચાહે કોઈ પણ ધર્મ હોય, હૃદયના વલયથી જેની સાથે સાનિધ્ય સધાય છે અને એમાં એક હકારાત્મક અભિગમ મળે છે,
એક હકારાત્મક લાગણીઓ ભેગી થાય છે અને આ લાગણીઓનો ભેગો થયેલો સમૂહ આપણે કરેલા સંકલ્પમાં એ પોતાનો જે પ્રાણ પૂરે છે અને એને જે કાર્ય થાય છે એમાં આપણને એવું લાગે છે કે આ દિવસે કાર્યની શરૂઆત કરી એટલે કાર્ય થયું. ઈશ્વરને શ્રીફળ ધરીને કાર્ય કરવું, ઈશ્વરને સાકળ ધરીને કાર્ય કરવું, ઈશ્વરને દીવો કરીને કાર્યની શરૂઆત કરવી, એ આપણી પરંપરા અને સંસ્કૃતિ એટલા માટે છે કે કદાચ પ્રાર્થનામાં આપણા શબ્દોની તાકાત ન હોય. વૈદિક ઋષિમુનિઓએ બનાવેલા શબ્દો આપણને આવડતા ન હોય, એ સંસ્કૃતના સ્વર અને ઉચ્ચારણ સાથે આપણે સારી રીતે બોલી ન શકતા હોય તો ભગવાનના ચરણમાં એક શ્રીફળ ધરી અને ઈશ્વરને અનાયાસે અદૃશ્ય શબ્દોમાં આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર, આજે શ્રીફળ ધરું છું, એમાં મારા તમામ પ્રકારની લાગણીઓ, તમામ પ્રકારના શબ્દો આ મીઠા જળથી આપણને સમર્પિત કરી અને પ્રાર્થના કરું છું. પણ તકલીફો ત્યાં સર્જાય છે વહાલા મિત્રો કે પ્રાર્થનાને ભૂલીને, સવારમાં કરેલી ઈશ્વરને ધરેલી લાગણીઓને ભૂલીને આપણે કોઈ માન્યતાઓમાં આગળ વધતા હોઈએ છીએ. આ માન્યતાઓમાં આગળ વધીને એને એક શ્રદ્ધાનું સ્વરૂપ આપીએ છીએ. આ શ્રદ્ધાના સ્વરૂપને આપણે ધીમે ધીમે પરંપરાનું સ્વરૂપ આપીએ છીએ. આ પરંપરાઓ જ્યારે અતિ ગાઢ બને ત્યારે અંધશ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરે છે. અને જ્યારે અંધશ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરે ત્યારે દરેક લોકોની અંદર દુઃખ સાથે કહેવું પડે કે નબળી વસ્તુ સ્વીકારવાનો ખબરમાંથી જગતમાં અમુક દેશોમાં અમુક વ્યક્તિત્વમાં વધારે પડતું પ્રલોભન છે અને એને કારણે અંધશ્રદ્ધાઓ આપણા સમાજને, આપણા યુવાનોની અનેક શક્તિઓને, અનેક કલાકોને ગેરમાર્ગે, ગેરસમયમાં દોરી જાય છે. મારા જીવનના અનુભવો પ્રમાણે હંમેશા શ્રદ્ધેય તો રહ્યા જ છીએ, ઈશ્વરમાં આસ્થા જોડીને રાખી છે અને ઈશ્વરમાં આસ્થા જોડીને રાખવી જરૂરી પણ છે. કારણ કે એક એવું પાત્ર છે, એક એવી શક્તિ છે કે મંદિરની અંદર જઈને, મસ્જિદની અંદર જઈને, એ ચર્ચની અંદર જઈને જ્યારે આપણે સામે ઊભા રહીએ, ચાહે એ દિવાલ હોય, ચાહે એ અદૃશ્ય ભાવનાઓ હોય, ચાહે એક મૂર્તિનું સ્વરૂપ હોય, પણ કમસે કમ એ વાત તદ્દન નિશ્ચિત છે કે ત્યાં માત્ર ને માત્ર હકારાત્મક વલયો આપણે મૂકીએ છીએ. મૂર્તિ કશું જ બોલતી નથી, માત્ર જમણો હાથ આપણે સામે અને એક હાથમાં પુષ્પો અથવા શસ્ત્રો. એ મૂર્તિ એવું જ કહે છે કે હે માનવ, તું જે લઈને આવ્યો છો એ જ હું તને આપું છું. તારી પ્રાર્થના જે પણ તું મને અહીંયા મોકલે છે એ જ હું તને પરત આપું છું. એ પ્રાર્થનાની અંદર સમાજ માટે સારો વિચાર હોય તો એ પણ હું તને પરત આપું છું. એ પ્રાર્થનાની અંદર પોતાના વિકાસ માટેનો સારો વિચાર છે તો એ હું તને પરત આપું છું. એ પ્રાર્થનાની અંદર શબ્દોમાં તાકાત મૂકો પણ અંદર ખાને કોઈનું ખરાબ કરવાની, કોઈનું ખરાબ થવાની ભાવના છે તો એ પણ હું તને પરત આપું છું. ઈશ્વર આ રીતે પ્રાર્થનાને સ્વીકારે છે. એટલે મારું એવું વ્યક્તિગત માનવું છે કે પ્રાર્થના કરીને આગળ વધવું એ અદ્ભુત છે અને એ પ્રાર્થનાની સાથે સાથે આપણે એક્ય થવું એ પણ ખૂબ જરૂરી છે. વાલા મિત્રો, મારે તમને એક વાત કરવી છે. ઘણી બધી વાર્તાઓ તમે વાંચી હશે, સાંભળી હશે. એક વખત એક ખૂબ મહાન સંત, અને આ મહાન સંતની નિશ્રામાં જે પણ બેસે અને અદ્ભુત શાંતિ થાય. એટલા બધા જગતને હકારાત્મક કરવાના વિચારો અને કલ્પના કરજો, પ્રયત્ન કરજો. જ્યારે જ્યારે ખૂબ ગુસ્સો આવતો હોય, જ્યારે જ્યારે ખૂબ ચીડ આવતી હોય, વિદ્યાર્થી અવસ્થાની અંદર અનેક પ્રકારના માનસિક વિચારોનો મારો બોલતો હોય, ત્યારે
આપણને ગુસ્સો આવે, ઈર્ષા થાય, કંઈક મારી લેવું, તોડી નાખવું, કંઈક કરી નાખવું, પુસ્તકો વાંચવા નથી, ફેંકી દેવા, આવું બધું પણ મનમાં થાય. એક પ્રાર્થના તમને હું કરું છું. તમે બધા જ મારા ગુરુ ભાઈઓ છો, જે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, જે લોકો આને અત્યારે સાંભળે છે કે પછી સાંભળવાના છે, એ ટીકનકી માહિતીના ભાગરૂપે હોય, જે પણ યુવાનો છે એ દરેકને મારે કહેવું છે, દરેક માનવ પુષ્પોને મારે કહેવું છે કે એક પ્રાર્થના હું આપને કરું છું, કે એક પ્રાર્થના તમે એવી કરજો, હે ઈશ્વર, હું જે પણ કરું એ મારાથી લઈને મારા સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિને સુખ આપી શકે એવું કરવાની મને શક્તિ આપજો. એ ચાહે શિક્ષણ હોય, એ ચાહે સામાજિક કાર્ય હોય, એ ચાહે આપણને અભ્યાસ કરાવનાર ગુરુ હોય, જે ક્લાસમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવતા હોય. આપ સમજી શકો છો કે આજની આ આખી જે વિશ્વ વિક્રમ સ્થાપવાની જે બાબત છે, એમાં એક શબ્દનો મેં પ્રયોગ કર્યો છે, વિશ્વ વિજેતા પ્રતિષ્ઠાના વિદ્યાર્થી અશ્વિન સુદાણી. એવી રીતે શું કારણ કે જ્યાં સુધી આપણે વિદ્યાર્થી રહીશું ત્યાં સુધી આપણી અંદર પ્રાર્થનાનો મૂળભૂત અંશ સચવાયેલો રહેશે, અને જ્યાં સુધી આપણો મૂળભૂત અંશ સચવાયેલો રહેશે વાલા મિત્રો, ત્યાં સુધી આપણે કરેલા કોઈ પણ શક્ય ન થાય એવા સંકલ્પને આપણે સાચી રીતે દિશા આપી અને એને મેળવી શકશું. તો આ પ્રાર્થના જે છે એ પ્રાર્થના માતા તરફ પણ હોવી જોઈએ, પિતા તરફ પણ હોવી જોઈએ, શિક્ષક એટલે ગુરુ તરફ હોવી જોઈએ, આપણી આસપાસમાં રહેલા વ્યક્તિ તરફ હોવી જોઈએ, અને સૌથી વધારે જો પ્રાર્થના હોય તો મારે તમને કહેવું છે કે જે અનાથ છે, જે ગરીબ છે, જેને પનાહની જરૂર છે એવા વૃદ્ધ વ્યક્તિઓ છે, એના માટે આપણી પ્રાર્થના હોવી જોઈએ. અને પ્રાર્થનાનું સ્વરૂપ જો આપણે એવું માનતા હોઈએ કે બે હાથ જોડીને ઈશ્વર સામે ઊભું રહેવું, એ પ્રાર્થના નથી. એ તો આપણે દેખાવ કરીએ છીએ. પ્રાર્થના કઈ છે કે ઈશ્વરની સામે ઊભા રહીને આપણો એવો સંકલ્પ થાય કે ઈશ્વર આજ સવારથી સાંજ સુધીનું મારું એક એક કદમ કોઈના હાસ્યનું કારણ બનવું જોઈએ, એ સાચી પ્રાર્થના છે. કોઈના સ્માઇલનું કારણ બનવું જોઈએ, એ સાચી પ્રાર્થના છે. ઈશ્વરને જો એમ કહેવામાં આવે કે મારું આ કાર્ય થઈ જાય એવું તમે ધ્યાન રાખજો, એ પ્રાર્થના નથી, એ સ્વાર્થભરી દલીલ છે. ઈશ્વર એને દલીલ તરીકે સ્વીકારે છે. અને આપ સર્વે જાણો છો કે જ્યારે શાળા, કોલેજ, મહાશાળા, મહાવિદ્યાલય, યુનિવર્સિટી અને ગવર્મેન્ટ, આ બધામાં આપણે જે માગણી મૂકીએ છીએ એને અપીલ કહીએ, અથવા એપ્લિકેશન કહીએ, અથવા દલીલ કહેવાય છે, પ્રાર્થના નથી કહેવાય. જો માનવ જીવનમાં કાંઈ માંગણીની જરૂરિયાત હોય, કોઈ વસ્તુની જરૂરિયાત હોય, અને જો રજૂઆત કરતા હોય, એને દલીલ કહેવાતી હોય, એને અપીલ કહેવાતી હોય, તો ઈશ્વરની સામે માગવાનો જ્યારે પ્રશ્ન આવે અને જો એમાં સ્વાર્થ હોય તો ઈશ્વર, હું માનું છું, કદાચ એને દલીલ તરીકે સ્વીકારતા હશે. પછી તો આમાં દરેકનો અલગ અલગ અનુભવ રહે છે. એટલે આ જે કાંઈ વાત થાય છે એમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકશે, જેથી કરીને વિશ્વ વિક્રમના સ્ટેજ ઉપરથી હું એના જવાબો પણ આપી શકું. પહેલી કલાક છે એટલે સંચાલકોને પણ ખ્યાલ જ હશે કે કોઈ પણ મિત્રોને આ પ્રશ્નો હોય તો એ પૂછી શકશે, જેથી કરીને હું એને સંતોષકારક જવાબ આપી શકું. વાત કરતો હતો એક મહાન સંતની મહાત્મા હકારાત્મક અભિગમને કારણે હતી.
આ હકારાત્મક અભિગમ, એના વિચારોના વલયો આપણે મંદિરોમાં લઈને જઈએ છીએ. આ મંદિરોમાં આ વલયો લઈને જવાને કારણે લાખોની સંખ્યામાં સારા વિચારોનો જથ્થો, એનો સમૂહ મંદિરમાં ભેગો થાય છે. ચાર દિવાલની વચ્ચે, એ ચાર દિવાલની વચ્ચે જે હકારાત્મક અભિગમનો સમૂહ જે ભેગો થાય છે, કારણ કે બધા જ મંદિરની અંદર જતા હોય, મસ્જિદની અંદર જતા હોય ત્યારે પ્રાર્થના કરતા હોય છે. આને કારણે એ જે સારા વિચારો ભેગા થાય, ત્યાં જ્યારે બીજા નવા માણસો આવે છે ત્યારે એને શાશ્વત શાંતિનો અનુભવ થાય છે. એક ઉકરડાની બાજુમાં નીકળીએ, આપ સર્વે જાણતા જશો, ત્યારે ખૂબ સારા પુષ્પોની સુગંધ નથી આવતી. એ ગંદકીમાંથી પસાર થતા હોઈએ ત્યારે આપ જાણીએ છીએ કે આપણને ઈચ્છિત સુગંધ નથી મળતી. પણ જ્યારે કોઈ બગીચાની બાજુમાંથી પસાર થઈએ ત્યારે આપણને વિવિધ પ્રકારની સુગંધો આવે છે. એવી જ રીતે સારા સંતો, સારા વ્યક્તિ, શિક્ષકો, જે કોઈ સારા વ્યક્તિઓના નજીક આપણે આવીએ તો આપણને સારી વસ્તુ મળે છે, સારા વિચાર મળે છે. અને એક પ્રાર્થનાનું સ્વરૂપ છે. આપણે પ્રાર્થના માત્ર મંદિર પૂરતી સીમિત વ્યાખ્યામાં સ્વીકારવાની નથી. પ્રાર્થના જે છે એ કોઈનું ભલું કરવામાં કરતાં આપણે ભલા થવામાં રહેલી છે. આપણે સારું વિચારીએ એમાં પણ પ્રાર્થના રહેલી છે. આપણાથી કોઈને હાસ્ય મળે એ પણ એક પ્રાર્થનાનું અંગ છે. આપણા થકી કોઈને સુખ મળે એ પણ પ્રાર્થનાનો એક અભિન્ન અંગ છે. તો આ સંત જ્યારે બેઠા હતા ત્યારે એના અનેક શિષ્યો એમની આસપાસ બેઠા. કોઈ કારણથી શિષ્યોને પહેલાંના જમાનામાં બીજી જગ્યાએ જવાનું એમના ગુરુ દ્વારા કહેવામાં આવ્યું. બે યુવાન શિષ્યોને ગુરુએ કહ્યું કે તમારે આ 50 ગાંવના અંતરે જે મઠ છે ત્યાં જઈને અમુક કાર્ય કરવાનું છે. આવનારા દિવસોમાં ત્યાં આગળ એક સરસ મજાનો પ્રોગ્રામ આયોજિત થવા જઈ રહ્યો છે. આ બંને શિષ્યો ધીમે ધીમે ચાલતા આગળ વધે છે. સરસ મજાનો જંગલમાંથી પસાર થાય છે. રસ્તાની બંને બાજુ અદ્ભુત ઝાડીઓ છે. નદીઓ અને નાના નાના ઝરણાઓમાંથી પસાર થાય. ખુલ્લા પગે ચાલવાનું હોય, સાથે ભોજન ન હોય. ત્યારે આપણને ખબર છે કે જ્યારે આપણને ભોજનની ખેંચ પડે ત્યારે પહેલાં તો આપણને વ્યગ્રતા આવે, ધીમે ધીમે ગુસ્સો આવે, ધીમે ધીમે ભૂખ શાંત પડે. ભૂખ મરી જાય એવો શબ્દ વાપરીએ તો પાછું શાંતિ પણ લાગે. પવનની હવા અને ઝરણાઓ, આ બંને શિષ્યોને સમજ ઈશ્વરે ગુરુએ જે આપેલી એની સાથે એને શાંત કરે છે. અને આ રીતે બંને આગળ પસાર થાય છે. થાકેલા છે. સમસ્યાઓ ત્યાં સર્જાતી હોય છે કે આપણે બધા શિષ્ય અત્યારે છીએ. આ શિષ્યો ગુરુ તો એક પ્રકારનું જ્ઞાન આપતા હોય. આપણે ક્લાસની અંદર જોઈએ છીએ તો આપણને એક સરખું ભણાવવામાં આવતું હોય, પણ આપણે એમાંથી કેટલું લઈએ એ આપણા ઉપર આધાર છે. દરેક વ્યક્તિને આપવાના શબ્દો એક સરખા હોય. અહીંયા પણ આપણે જોઈએ તો હું એક વાત કરું છું આપણી સામે, પણ સામે બેઠેલા આપ બધા છો એમાં સમજવાવાળા પોતાની રીતે સમજે છે. એની કેવી સમજ છે એવી રીતે સમજે છે. એને કેવી રીતે સમજવું છે એવી રીતે શબ્દોની કિંમત કરે છે. ઘણી વખત એવું જોવામાં આવે રસ્તાઓની અંદર ટ્રાફિક સેન્સ, આપણા યુથ અવેરનેસ માટે જ્યારે પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે મારે આપને કહેવું છે કે રસ્તાઓની અંદર ટ્રાફિકના નિયમો પાળવા માટે સાઇન બોર્ડ મારેલા છે.
ઘણા બધા યુવાન પોતાના દેશને પ્રેમ કરે છે. એ લોકો કે દરેક રસ્તાઓમાં આપેલી સાઇન પ્રમાણે શહેરને શ્રેષ્ઠ બનાવવા માટે, દેશમાં શાંતિ જાળવી રાખવા માટે, વ્યવસ્થા જાળવી રાખવા માટે નિયમોનું પાલન કરે છે. ઘણી બધી જગ્યાએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યા પછી પણ, એ ગલીઓ, શહેરો, મહોલ્લાઓને સ્વચ્છ કર્યા પછી પણ ત્યાં આગળ ગંદકીઓના સ્વરૂપ ઘડાય છે. એક વિચાર આવે કે જે પ્રમાણે મનની અંદર એક સતત મેસેજ આવે છે, જેટલા પણ સારા મેસેજ આવે છે, બધી પ્રાર્થનાઓ જ છે. એ સારી પ્રાર્થનાઓ આપણી અંદર આવે છે, આપણને મળે છે, પણ એને કેટલું અમલમાં લેવું, કેટલું સમજવું, એ આપણા હાથમાં હોય છે. આ બંને શિષ્યોને એમના ગુરુએ એક સરખું જ્ઞાન આપેલું છે. એક સરખું જ્ઞાન આપવા છતાં બંનેની સમજ અલગ અલગ છે. રસ્તામાં ચાલતા ચાલતા એમને એક નદી કિનારે ખૂબ સરસ વસ્ત્રો પહેરેલી, કિશોર અવસ્થામાં પ્રવેશેલી દીકરી ઊભેલી છે. એ જોવે છે કે આ જે નદી છે એને કોઈ કાળે આ છોકરી પાર કરી શકશે નહીં, અને પાર નહીં કરી શકે તો સામે કાંઠે જઈ શકશે નહીં. એટલે એક સાધુને એવો વિચાર આવે છે, ચાલને હું આને સામે કિનારે છોડી દઉં. પણ સાધુ થયા ત્યારે એમને એવા નિયમ આપવામાં આવેલા કે કોઈ પણ સાધુ સ્ત્રીના શરીરને સ્પર્શ કરી શકે નહીં. બંને શિષ્યો છે, બંનેને એક સરખું શિક્ષણ આપવામાં આવ્યું છે, બંનેને એક સરખા સંસ્કાર આપવામાં આવ્યા છે, અને છતાં સમયકાળે શું કરવું એ વસ્તુને એ લોકોને સમજવામાં મુશ્કેલી થાય છે. એક યુવાન સાધુ આ દીકરીને ખભે ઉંચકીને ચાલી નીકળે છે. કમર સુધીના પાણીમાં પ્રવેશ કરતાં કરતાં કમર સુધીના પાણીમાં વહીને નદીના સામા કાંઠે આ છોકરી જે છે એને ત્યાં મૂકી દે છે. ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા ગુરુની મને મંજૂરી નથી, પણ ઈશ્વરને સામે રાખીને હું આ ભગવાનની મૂર્તિ માનીને અને સામે કાંઠે હું લઈ જાઉં છું. મેં કહ્યું એમ સવાલ હકારાત્મક અભિગમનો છે. કેવું વિચારીએ એનું છે, કઈ રીતે સમજીએ એનું છે. શિક્ષણ દરેકને સમાન મળે, એ સમાન શબ્દોમાંથી દરેક પોતપોતાનો અર્થ કરતા હોય ત્યારે નદીને પાર જઈને બંને શિષ્યો છે તે ઊભા રહે છે. ખળખળતા પાણીમાંથી વહેલા બંનેના શરીર નીતરે, તડકો હોય. એને પૂછવું નથી દીકરીને કે તારે ક્યાં જવું છે, કોની દીકરી છો, શું કામ આટલું તૈયાર થઈને આવી છો. પોતાની મર્યાદામાં રહીને એને છોડીને આગળ ચાલે છે. એક વખત એક ગામ, બે ગામ, 3 ગામ પસાર કરતાં કરતાં ઘણા બધા ગામ પસાર થાય. અલગ અલગ સમયે એક શિષ્યના ચહેરા પર વિટમણા જોવા મળે. અલગ અલગ સમયે એક શિષ્યના ચહેરા ઉપર ગુસ્સાના થોડા ભાવ જોવા મળે. અલગ અલગ સમયે જે બીજો શિષ્ય હતો એ વાત કરે નહીં. એટલે ઘણા બધા ગામ પસાર થઈ ગયા પછી પેલા શિષ્યથી લેવાતું નથી.
એટલે એને પૂછે છે કે ભાઈ તને શું દુઃખ લાગ્યું છે? બીજો શિષ્ય એને એવું કહે છે કે તમે છે ને આપણા ગુરુએ કીધું એમ કર્યું નથી. ગુરુની જે પ્રાર્થના હતી એ વાતનો ભંગ કર્યો છે. તો પહેલા શિષ્યએ કીધું કે કેવી રીતે? આપણે 40 ગાઉ અંતર કાપી ગયા છે અને 40 ગાઉના અંતરમાં તમે ઘણા સમયથી મારી સાથે બોલવાનું બંધ કર્યું છે. તમે કંઈ બોલતા નથી, તમે કંઈ વાત નથી કરતા. એટલે બીજો શિષ્ય જે હતો એ પેલા શિષ્યને એવું કહે છે કે ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરતા પહેલા તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. તો પ્રાયશ્ચિત કેવી રીતે કરવું પડે? એટલે કે હવે તો આપણે નિયમ ભંગ કર્યો છે અને નિયમ ભંગ કર્યો હોય એટલે તમે પ્રાર્થના કેવી રીતે કરશો? તો કે શું નિયમ ભંગ કર્યો? એટલે પેલો જે અકળાયેલો શિષ્ય હતો એ શિષ્ય સતત ને સતત એને કહેવાનું ચાલુ કર્યું કે તમે ઘણા સમય પહેલા નદી આવી હતી, એ નદી આવી ત્યારે તમે મને પૂછ્યું નથી, તમે ગુરુજીને પૂછ્યું, નથી તમે પ્રાર્થનાઓ યાદ કરી, અને પેલી દીકરીને તમે તમારા પ્રભાવ પર ઉપાડી છે. સાધુતાનો લોપ થયો છે, સાધુતાનો ભંગ થયો છે. તમે હવે પ્રાર્થના કરવાને લાયક રહ્યા નથી અને તમે હજુ સાધુતાના કપડાં પહેરેલા છે. એટલે જે શિષ્ય દીકરીને ઉપાડી હતી એને એમ કહ્યું કે ભાઈ તારી વાત સાચી છે, પણ એ દીકરીને મેં મારા ખભા ઉપર ઉપાડી અને નદીના કિનારે મેં એને મૂકી દીધી. એ મૂક્યા પછી તો મેં મારા મનમાં તો પહેલેથી લીધી જ નથી, મારા શરીર ઉપર એને મેં લીધી હતી, એને મેં ત્યાં જ મૂકી દીધી છે. હું જ્યારે મેં એને મારા ખભા ઉપર ઉપાડી હતી ત્યારે પણ મેં ઈશ્વરને પ્રાર્થના કરતી કે હે પ્રભુ, હું મારા ગુરુને ઉપાડી રહી છું. મને જન્મ આપ્યો એ મારી માને એ શક્તિને હું મારા ખભા ઉપર સ્થાન આપી રહ્યો છું. 9 વર્ષની દીકરી એટલે કુવાસી કહેવાય, એને શક્તિનું સ્વરૂપ આપીને મેં મારા ખભા ઉપર ઉપાડી છે. મેં તો સંપૂર્ણ પ્રાર્થનાના નિયમમાં હકારાત્મક સ્વરૂપે એક જીવંત સ્વરૂપને એ માનવ સ્વરૂપે હતું. એ માનવ સ્વરૂપે ઈશ્વર મારી સામે આવ્યો હતો, એણે મને તક આપી હતી. આ તકને ધ્યાનમાં રાખીને મેં એને પૂજન સ્વરૂપે મારા ખભા ઉપર ઉંચકી હતી. એ ખભા ઉપર ઉંચકી હતી એટલે એને હું ત્યાં જ મૂકીને આવ્યો છું. તો તું તો અહીંયા સુધી ઉંચકીને આવ્યો છે. 40 ગાઉનું અંતર આપણે કાપ્યું, એ 40 ગાઉના અંતરમાં હું એને ત્યાં જ મૂકીને આવ્યો છું, પણ તું તો અહીંયા સુધી ઉંચકીને આવ્યો છે. જાગતા છો એ સારું લાગે, થોડા જાગતા રહેશો. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ કહું અને બેઠા છો બધાને કહું છું કે આ ટેસ્ટ મેચ છે, 2020 નથી. આપણે બધાએ સાથે મળીને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે 75 કલાક સુધી અનેરો ઉત્સાહ દાખવવાનો છે.
તમે જેટલો મને ઉત્સાહ આપશો એટલું મારું મોટિવેશન, સમાજને મોટિવેશન આપનારા વ્યક્તિને પણ મોટિવેશનની જરૂર હોય છે. એટલે આ મોટિવેશનને પામવા માટે તમે જ મારા ગુરુ છો, તમે જ મારા ભગવાન છો અત્યારે તો, અને આ 75 કલાક તમે જ મારી પ્રાર્થના છે. અને સંપૂર્ણપણે એક પ્રાર્થનાના સ્વરૂપે આ શબ્દો આપના ચરણોમાં સમર્પિત થઈ રહ્યા છે. ઈશ્વરને હું પ્રાર્થના કરી અને મારા વિષયને મારે બદલવો છે કે હે પ્રભુ, આ શબ્દો જેના સેના સુધી પહોંચે, આ પરિરસમાં જેટલા વ્યક્તિઓ આવે, આ પરિરસમાં જેટલા શબ્દોમાં, જેટલા કાનમાં શબ્દ પ્રવેશે, આ પરિસરમાં આવી અને એની આંખોથી આ દ્રશ્યના દર્શન થાય, આ પરિસરમાં આવી અને જે હાથોથી કાર્ય થાય, આ પરિસરમાં આવી અને જગતના યુવાનો માટે સદવિચાર થાય, આ તમામને જે શબ્દ સાંભળે, જે દ્રશ્ય જોવે, જે હાથથી કાર્ય થાય, જે પગ આ પરિરસ સુધી પહોંચે, હે મારા વાલા ઘનશ્યામ, હે મારા કનૈયા અને હે મારા પંચદેવ, આ તમામને દરેક રીતે શાશ્વત શાંતિ અને સુખ આપજો. એવી પ્રાર્થના સાથે હું મારા વિષયના બદલાવ સાથે આગળ વધી રહ્યો છું. પહેલી કલાક આપણી પૂર્ણ થઈ. વિટનેસ અને સાક્ષીઓ વિષયને ધ્યાનમાં રાખી અને સમયને ધ્યાનમાં રાખી અને પોતાને જે જજિંગ કરવાનું છે એ આપેલી યાદી પ્રમાણે કરશે એવી એમને પણ હું પ્રાર્થના કરું છું. એ આપેલા જે ટાઈમ લખીને આપેલો છે એ ટાઈમને ધ્યાનમાં રાખીને કલાકોનું પોતાનું જજિંગ કરશે અને આવા વિશ્વ વિજેતા પ્રતિષ્ઠાને જે જજ કરે છે એને પણ હું ફરી એકવાર પ્રાર્થના કરું છું. તો આ પ્રાર્થનાના વિષય પછી આપણે જીવનમાં ગોલ સેટિંગ ઉપર વિશેષ વિચાર કરવાના છે. શાળાઓ ખુલી છે, મને ખબર છે અહીંયા જે વિદ્યાર્થીઓ અત્યારે બેઠા છે, જેઓ આ પહેલી કલાકના તાજના સાક્ષીઓ છે. જે અવસ્થામાં એક વખત રાજકોટ ગુરુકુળમાં હું પણ આ જ રીતે બેઠો હતો, જે અવસ્થામાં અઠવાડિયામાં એક દિવસ ઊભા થઈને બોલવાનો વિચાર ત્યાંથી મળ્યો હતો કે આ જ સંસ્થાની મુખ્ય ધારા રાજકોટ ગુરુકુળ હતી. અને એ દિવસે મને એ ખબર નહીં હતી કે મારા ગુરુજીને આપેલી ગુરુ દક્ષિણાના વચનના માટે આ કાર્ય કરવા માટે ઈશ્વર મને સાક્ષી બનાવશે. પણ મિત્રો, એ દિવસે નક્કી કર્યું હતું કે ગુરુજી જે બોલ્યા છે, ગુરુજીનો જે વિચાર છે એ સમાજને એક દિવસ કોઈ પણ કાળે અગર હું મહાન બિઝનેસમેન બનીશ તો એના ભાગરૂપે આપીશ, હું કોઈ સારો શિક્ષક બનીશ તો એના ભાગરૂપે વચન પાડીશ, હું કોઈ વક્તા બનીશ કે ટ્રેનર બનીશ તો એના ભાગરૂપે આપીશ, હું જો કોઈ રાજકારણી બનીશ તો એના ભાગરૂપે ગુરુને આપેલી ગુરુ દક્ષિણાના વચનને પાળવાનો સંકલ્પ ગોલ એ દિવસે કર્યો હતો. મારા શબ્દોની સરવાણી ધીમી હશે. મારે તમને મિત્રો કહેવું છે, આ સરવાણી ધીમી હોય ને, સમજો આપણે ગોલ સેટિંગ ઉપર વાત કરી રહ્યા છીએ, બહુ મજા આવશે. ખરેખર દિલથી સાંભળશો, કોઈ પણ વિચારને સાથે રાખ્યા વગર દરેકને કહું છું તો ખૂબ મજા આવશે. શું કામ ખબર? સરવાણી હોય ને ધીમી ધીમી આવે. સમજો, ગામડાઓમાં ધોધમાર વરસાદ થયા પછી ઘોડાપુર આવે. એક્સટર્નલમાં ફોર્મ ભર્યું હોય અને છેલ્લે મહિને વાંચવાનું જે ચાલુ કરે એને ઘોડાપુર કહેવાય. સૌજીભાઈ સાહેબ મારા આ વિષયને થોડી વાર ધ્યાનમાં લેશો, પછી આપ વાંધો નથી. ગોલ માટે હું વાત કરી રહ્યો છું.
અનેક વક્તાઓ અનેક ટ્રેનરો ગોલ પર વાત કરે છે, પણ મારી શૈલી થોડી અલગ છે, કારણ કે હું ગામડાનો છું અને પાછો થોડોક આગળથી ટ્રેનર તરીકે સંપાદિત થયો છું JCI યુનિવર્સિટી USA. ગોલ સેટિંગ બહુ સરસ. આટલા જે બેઠા છે ને એના માટે તો બહુ સારો પ્રશ્ન સાહેબ. બહુ તમારો વરસાદ પડે ને ઘોડાપુર આવે એટલે હું એને સરખાવું. એક્સટર્નલ એક્ઝામમાં ફોર્મ ભર્યું હોય અને છેલ્લા મહિને વાંચવાનું ચાલુ કરે ને એ આ ઘોડાપુર. બહુ તમારે ટેન્શન આવે. દિવાળીનો મહિનો હોય, જે પાર્ટી આપણને હીરા આપતી હોય એને હીરા પૂરેપૂરા સમયસર પૂરા પાડવાના હોય અને પછી રાતની ખેંચાવાનું ચાલુ કરે એ ઘોડાપુર. પ્લાનિંગ સાથે ન હોય, પ્લાનિંગ મુજબ કાર્ય. જો અહીંયા જીવન મૂલ્ય, શિક્ષણ, વ્યવસાય અને ઉદ્યોગ દરેકની વાત થશે. હવે આ ગોળની જે બાબત છે એમાં ધોધમાર વરસાદ પડે એટલે ઘોડાપુર નદીમાં આવે, પણ સાહેબ સરવાણી કોને કહેવાય? જે વર્ષના અંત ભાગ સુધી ગામના તમામ વ્યક્તિને પોતાને લાગેલી તરસના અમૃત બિંદુ પાઈને સરવાણી પોષણ આપે, તરસ છીપાવે. આ ગોળની વાતો કરી રહ્યો છું, એને સરવાણી કહેવાય. અને મારી ભાષાને એટલી સરળ રાખવી છે આપણે કે બધાને સમજાય. હવે આ સરવાણી કઈ છે કે સ્કૂલની શરૂઆત થાય. તળાવ તો ઘોડાપુરમાં પણ ભરાય, પણ એ કદાચ પાળ તોડી નાખે, વૃક્ષોને ઉખેડી નાખે, કોઈ ખેતરને ખદેડ મેદન કરી નાખે, નુકસાન કરે જાજુ. એક વિષયમાં 90 માર્ક આવી જાય, પાછા એક વિષયમાં 30 માર્ક આવે, એ ઘોડાપુરમાં કરી શકે. કારણ કે એક વિષયને પૂરેપૂરો ન્યાય આપી દીધો જેમાં એ સમજણ પડતી હતી, પણ જે વિષયમાં સમજણ નથી પડી એ વિષય સાઈડ ટ્રેક થઈ. તો સરવાણી કોની કહેવાય? કે આ અત્યારે સ્કૂલની શરૂઆત થઈ, પહેલી જ કલાકના તમે મિત્રો તાજના સાક્ષીઓ છો આટલા મહાન કાર્યના. અને હું ચોક્કસપણે ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે જેટલા પણ વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામના તાજના સાક્ષી બને એ દરેકને એવી અનન્ય શક્તિ આપે કે ભવિષ્યમાં આ પ્રોગ્રામને યાદ રાખીને એક વિશેષ વ્યક્તિત્વ પોતાનું સમાજને અને દેશને આપે. અને મને ગમે છે તમે તાળીઓ પાડશો તો ગિરીશ ટુકડાને પણ લાગશે કે ના પ્રોગ્રામ રસ્તાએ હતો. ઝોકા ને ઊંઘ ને એવું તો કોને આવે જેને વિશ્વમાં શ્રેષ્ઠ નથી બનવું. પણ ઊંઘ કોને ન આવે? જેને ગિરીશબુક જેવા વર્લ્ડ રેકોર્ડ કરવા હોય એને ઊંઘ ન આવે. વિદ્યાર્થીઓ મને એમ કહે કે સાહેબ તમે એમ કહો છો કે 10મા 12મામાં હોઈએ તો ખાલી 6 કલાક ઊંઘ કરાય, કોઈ દી જાગીને જોયું છે? આવું મને કહે. એટલે મને આમ છે ને ભાગે. 6 કલાક તમે અમને એવું ગાઈડન્સ કરો છો કે ખાલી 6 કલાક ઊંઘાય અને બાકીની મહેનત કરાય, એ શક્ય જ નથી. એટલે તરત આપણે એનો ગોલ બનાવી દીધો, જીદ કરીએ આપણે. છતાં શરીર છે, આપણે પ્રયત્ન કરીશું. 75 કલાકની મહેનત બી કરી છે, પ્રયત્ન પણ કર્યા છે જાગવાના, અને છતાં અભિમન ન થાય. શું કામ? કે આ શરીર છે, આમાં ઈશ્વરનો વાસ આપણા બધામાં હોય તો આ કાર્ય થાય. તો આ સરવાણી જે છે વહાલા મિત્રો, એ અત્યારે તમારી શાળા ચાલુ થઈ છે અને એ શાળા ચાલુ થવાની સાથે શિક્ષકમાં પ્રીતિ રાખો. વિદ્યાર્થી